this 19-kilogram flywheel on the end of a meter-long shaft. Can you imagine trying to hold this out horizontally with just one hand at this end? It is impossible. એટલે તમને 90ની ખબર પડી જાય, અથવા તમારું શરીર લગભગ 60-70 કિલોના હોય તો 90 કિલોનું વજન કેટલું ભારે લાગે વ્યક્તિને. માણસની તાકાત નથી કે આનાથી વધારે ફેરવી શકે, પણ અહીંયા જે પરમાણુ છે એનો અંશ અને એની ગતિ વિદ્યુત કહીએ તો પણ ઓછી છે. એટલે એટલી બધી ગતિ છે કે જીવનનો કોઈ ભાર નથી. ભારહીન પરમાણુ છે, ભાગતી ક્રિયા રાસાયણિક ક્રિયા લાગતી નથી, એટલે સતત છે ને છે. કેવી રીતે અનુભવાય? અધ્યયનથી. પોતાની અંદર જોયા કરીએ એટલે ખબર પડે જ કે હું છું ને છું. જેમ અધ્યયનમાં આગળ વધશો એટલે પ્રાણભય જતો રહેશે કે હું મરવાનો નથી. શરીરની દેખાવો પોતાના સ્વ અધ્યયનથી ખબર પડશે. હવે મને જે પ્રશ્નો છે બધા પ્રશ્નો લઈ લઉં છું અને ત્યાર પછી જેટલો સમય હશે એમાં થોડું વધારે શીખવાનો અનુકૂળતા હશે તો શીખવીશ. મેં કહ્યું તેમ આ તો પરિચય શિબિર છે એટલે જેટલો લાંબો કરવો એટલો થાય. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. આ હાથ ઉપર કરો. આ સ્થૂળ શરીર. જ્યારે મેં કીધું કે હાથ ઉપર કરો એ નિર્ણય તમે લીધો, જીવન એ સૂક્ષ્મ શરીર. ઇઝ ધેટ ક્લિયર? ગઈકાલે સ્ટીવન ક્રિયા જોઈ, એમાં બુદ્ધિ યાદ છે અને પછી વચ્ચે આત્મા. બોધ વગર કશું બુદ્ધિમાં જતું નથી, કશું અવાસ્તવિક જતું નથી, કશું ખોટું જતું નથી. એટલે સતત ને સતત કશું ખોટું કરીએ તો અંદરથી થાય છે કે આ બરાબર નથી થતું, અથવા કશું યોગ્ય થાય છે તો અંદરથી એક પ્રસન્નતા થાય છે કે આ બરાબર થાય છે. આ છે કારણ. નિરંતર સુખની જે પ્યાસ છે એ પણ છે કારણ. અને વ્યાપક શૂન્યમાં, પૂર્ણ ઉર્જામાં આખું અસ્તિત્વ ભીંજાયેલું, ઘેરાયેલું, ડૂબેલું છે એ છે મહાકારણ. તો વ્યાપક મહાકારણ છે, આત્મા કારણ છે, આખું જીવન પરમાણુ સૂક્ષ્મ શરીર છે અને આ શરીર સ્થૂળ શરીર છે. આપણે કોઈને પહેલી વાર મળીએ તેમ છતાં એવું કેમ લાગે છે કે આપણે પહેલાં પણ મળ્યા હતા? બે રીતે. નાનપણથી મોટા થયા ત્યાં સુધી એવો હુલિયો, એવું બિહેવિયર, એવું કોમ્યુનિકેશન એવા કોઈકનું થયું હોય તો એની એક ઇમ્પ્રેશન પડેલી હોય છે. એ ઇમ્પ્રેશનથી મેચ થતું થઈ જાય એટલે આપણને લાગે કે આપણે એને પહેલાં મળ્યા છીએ. આ રેફરન્સ છે. દાખલા તરીકે ગાંધી ચોક પહેલાં ગયા હોય તો ઇમ્પ્રેશન પડી ગઈ, પછી ફરી એકવાર આવો તો તમે ગાંધી ચોક યાદ આવે. બાળપણમાં ગાંધી ચોક આવ્યા હો, ઇમ્પ્રેશન જ પડી છે. ગાંધી ચોક એવી ખબર નથી, પણ જુઓ એટલે થાય કે અહીંયા તો પહેલાં આવ્યો છું. આ એક. અને બીજું, જીવન સ્વરૂપમાં અગાઉ પણ ઘણી શરીરની યાત્રાઓ થયેલી છે, ઘણાની સાથે સંબંધ છે. અહીંયા આવતાની સાથે પ્રતિબિંબ પડે. બધી જ વ્યક્તિઓનું બધી જ વ્યક્તિ ઉપર પ્રતિબિંબ પડ્યા જ કરે છે. જેટલું મન શાંત છે, સ્થિર છે, એટલું પ્રતિબિંબ ઓળખાય છે. મેં તમને મેહુલભાઈની વાત કરી હતી. મેહુલભાઈ આવ્યા હતા, ગોટાની વાત કરી હતી. સવારે 7:30થી 8:30ની ગોષ્ઠીમાં મેહુલભાઈને મેં કીધું આજે તમારા ઘરે ગોટા બન્યા હશે તો તમારા પત્નીને તમે કીધું હશે સરસ, તો જીભનો સ્વાદ ક્ષણિક છે, પણ તમારા પત્નીને તમે જો ભાવપૂર્વક કીધું હોય તો એ સંબંધનો સ્વાદ દીર્ઘજીવી છે. મેહુલભાઈ કે તમને કેવી રીતે ખબર પડી ગોટા જ બન્યા છે અત્યારમાં? કંઈ સિમ્પલ છે, પ્રતિબિંબન. મને હમણાં બ્રેકમાં એક બહેને આવીને કહ્યું કે મારા તમામ સવાલના જવાબ મળી ગયા. મેં તમને પહેલે દિવસે કહ્યું હતું કેટલાક સવાલ જનસામાન્ય કોમન છે, કેટલાક તમારા સ્પેસિફિક હશે. મનની મારી શાંત અવસ્થામાં તમારા સવાલનું મારી અંદર પ્રતિબિંબ પડી જશે. મારાથી સાહજિક રીતે એના જવાબ રૂપે જ બોલાશે. આખું અસ્તિત્વ પારદર્શી છે. તો આવી રીતે કોઈ પહેલાં પણ મળ્યું હોય, સંબંધ પહેલાં પણ હોય. આ ઘટના ફરી પાછી ઘટી છે એવો આભાસ કેમ થાય છે? આવું કેમ થાય છે? તો અગાઉ કોઈ યાત્રામાંથી પસાર થયા દરમિયાન એક હિન્દી પિક્ચરનું ગીત છે, તેરા મુજસે હે પહેલે કા નાતા કોઈ. એટલે આપણે એક ધ્યેય નક્કી કર્યું અને પછી વિચારીએ કે કંઈક કરી બતાવવું છે, કે સફળ થવું જ છે, અને પછી એક ક્ષણે પાછા હતાશ શા માટે થઈ જઈએ છીએ? કારણ કે આપણા ધ્યેયો વાસ્તવિક હોતા નથી. આપણા ધ્યેયો આપણી જિંદગીમાં નાના નાના આયામોના ધ્યેય હોય. કેવા ધ્યેય હોય? એક રૂમ નવો લેવો છે, એક ફર્નિચર વધુ લેવું છે, આવા ધ્યેયો હોય. એ બધી વસ્તુઓ સાથે સંકળાયેલ હોય, પૈસા સાથે, લોકો સાથે. આપણા ધ્યેયો એવા છે
કે આખો સંસાર સુખી થઈ જાય? એવો ધ્યેય સંકલ્પ કોને કહેવાય? એક જણનો સંકલ્પ, આખા દેશને નહીં દુનિયામાં પ્રવૃત્તિ ચાલી રહી છે. તો એવા ધ્યેય કે જે વાસ્તવિક છે એને સફળતા થાય જ. આપણી જે વારંવાર હતાશા થાય ને કોઈ પણ વસ્તુની, એનું કારણ છે આપણી નિર્ભરતા બહાર છે. જ્યારે આપણી નિર્ભરતા પોતાની અંદર હોય એને આત્મવિશ્વાસ કહેવાય. નિર્ભરતા સાધનો ઉપર હોય તો એ સાધનો આગા પાછા થાય, વ્યક્તિઓ આગા પાછી થાય. મુસાફિર પાલનપુરીને યાદ કરવાના, મતરખ મન પર ભાર મુસાફિર પહોંચ વળેંગે. આત્મવિશ્વાસનું સ્ટેટમેન્ટ. હું અને મારા જીવનસાથી બંને જોબ કરીએ છીએ, પરંતુ મને મારા જીવનસાથી માટે પ્રેમની સાથે એક ભાવ માતા જેવો આવે છે. ખૂબ સરસ, તમારી સ્થિતિ ખૂબ સારી છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું, થોડીક સેકન્ડો ક્ષણો બાદ કરતાં બાકી બધો સમય માતા જેવો, ભાઈ ભાઈ બહેન જેવો, મિત્ર જેવો જ સંબંધ છે. જ્યારે અમારા બંને ઉપવાસ હોય તો તે કંઈ ના જમે તો મને પણ કંઈ ભાવે નહીં. જીવનસાથી તથા પુરુષ તરીકે તે મને મારી જરૂરિયાતની વસ્તુ લઈ આવે છે, પરંતુ મને જ્યારે એના માટે કંઈ લાવવાની ઈચ્છા થાય ને હું લાવું તો તે ખુશીને બદલે એમ કહે છે કે તું મારા પર ઉપકાર કરે છે, મને બાંધે છે. તો હું તેના માટેના આ ભાવને રોકી પણ નથી શકતો. એમના માટેનો ભાવ મારામાં જાતે જ આવી જાય છે. જો જે વ્યક્તિ માટે તમે વસ્તુ લાવો છો એના માટે વસ્તુ મહત્ત્વની છે નહીં. વસ્તુ મહત્ત્વની છે નહીં. તમને એવું છે કે વસ્તુ લાવી, એને વસ્તુ મહત્ત્વની નથી. એના માટે તો તમે મહત્ત્વના છો, સંવાદ મહત્ત્વનો છે, ભાવ મહત્ત્વનો છે. તો એ બોજ છે. એટલે એવું ના કરવું. બહુ ઓછા સંજોગોમાં આવું થાય કે વ્યક્તિને એવું લાગે કેમ ઉપકાર લાગતો હશે. થોડી સમજ ઓછી છે. વસ્તુ જોઈએ છે ને ભાવ પકડાતો નથી. જોઈએ છે તો ભાવ જ, પણ એ વખતની ક્ષણે એમને વસ્તુ દેખાય. મારું તો તમને સજેશન એટલું જ છે, જે લોકોને કોઈ પણ વ્યક્તિ કશું આપે, તમારું મન શાંત ને સ્થિર રાખો. જો સામે ભાવ હોય તો ભાવનો સ્વીકાર કરો. વસ્તુની તમારી ઉપયોગિતા ના હોય તો બીજાને ઘણાની ઉપયોગિતા છે, સ્વીકારો, પ્રેમપૂર્વક બીજાને આપો. થાય કે ના થાય? ઓકે. આપણે બધા ભાવના જ ભૂખ્યા હોઈએ છીએ. કોઈકની સ્થિતિ દમદાર હોય છે તો ભાવ પકડી શકે છે, કોઈકની દમદાર નથી હોતી, તેને ખબર જ નથી પડતી કે હું ભાવનો ભૂખ્યો છું કે વસ્તુનો ભૂખ્યો છું. બાકી જીવનને તો કદી વસ્તુની જરૂર જ નથી, એ તો ભૌતિક છે જ નહીં. એટલે એને તો ભાવની જ ભૂખ છે. આળસ કેમ આવે છે? પૃથ્વી તત્વ જળ છે, શરીર જળ છે, જળ જળને ખેંચે છે, જીવન ભારહીન છે, એને સમજણ જોઈએ છે. એની ઉર્ધ્વ ગતિ એટલે સમજણની ગતિ છે. શરીર તરફ ધ્યાન છે તો આળસ છે, જીવન તરફ ધ્યાન છે તો આળસ જ નથી. હવે હું કહું તો તમને એમ લાગશે કે શેખી મારે છે. મને આળસ જ નથી આવતી. જીવન બીજા પહેલાંથી જ નથી આવતી. આળસ નથી આવતી, કંટાળો નથી આવતો, કદી બોર્ડમ નથી આવતું. હું યુવા પ્રવૃત્તિ કરીને નામ જ પાડ્યું હતું ઉત્સાહ. 1999માં મેં શરૂ કરી હતી ઉત્સાહ. ઘટમાં ઘોડા થન ગને ને વિના આતમ વંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. આપણે મરવાના જ નથી, સદૈવ યુવાન જ છીએ એવું મનમાં દ્રઢ થાય તેની આળસ આવે. એટલે કેટલું કામ છે યાર, ઊંઘવાનો ટાઈમ નથી અહીંયા. આળસ ક્યાં કરે? રાત્રે અત્યારે ડીસામાં જે દિવસથી આવ્યો છું એ દિવસથી પથારી પડું પછી સતત એવો વિચાર આવે છે કે હવે આટલા લોકો ભેગા થયા છે, કેમ કરીને આ લોકોની યાત્રા સતત ચાલતી રહે. હું એવું તે શું કરું, એવું જ થયા કરે છે. હું આ ભાઈઓ સાથે વાત કરું છું તો પણ એ જ ભાષામાં વાત થાય છે કે આ ટકવું જોઈએ. તો કેમ આળસ આવે છે? નાના નાના છૂંછા જેવા ધ્યેયો છે. મોટા ધ્યેય હોય તો શેની આળસ આવે? આ કોઈને કટુતા નથી લાગતી ને? હું તો જે છે એવું પારદર્શક કહીશ, ગોળ ગોળ નહીં કહું. કોઈ ઉપદેશ નથી. નથી આવતી તો નથી આવતી કહું છું. ખાલી કામ જુઓ. આ પ્લાસ્ટિક ને કચરાનું એક કામ તો દેખાણું તમને. ગઈકાલે અમે પ્રવાસ કરતા હતા, મેં કીધું 86 રોડ ઉપર ગાયો રખડતી હતી અને અત્યારે 2025 રખડે. કોકને ભેટે ચડાવતી હશે, વચ્ચે પોદળા થતા હશે, હા કે ના? તો એ ભરવાડોની સાથે કામ કરવાની જરૂર નથી.
કે ભાઈ છૂટી મૂકી દો છો તમે? દોવું હોય છે ત્યારે દોઈ લો છો, પછી આખો ગામનો કચરો ખાય છે. છે કે નહીં કામ? જેટલા નગરપાલિકા, નગર પંચાયત, ધારાસભ્ય બધા ચૂંટાયેલા લોકો છે એની સાથે બેસવાની જરૂર નથી. તમે ખાલી વિચાર કરો, આપણે ત્યાં એક પ્રવીણભાઈ માળી છે, તમે 370 છો, રોજ એક જણ પ્રવીણભાઈને ઘરે જાઓ એટલે પૂછશે તો ખરા શું કામ આવ્યા? સાહેબ એક જ વિનંતી છે, સમજો અને સમજાવો. બીજો કે સાહેબ સમજો અને સમજાવો. તો એક દાડો તો એમને થશે ને કે આ શું સમજવાની વાત કરે છે. થાય કે ના થાય? કાલ નગર પ્રમુખ આવ્યા હતા ને, કાલથી બેસવાનું ચાલુ કરી દો. સાહેબ તમે આવ્યા, તમારે તો બહુ આશા હતી, શું સ્ટેપ લીધા? તો શું કહેશે? કાલે કરીશું. તો કાલ બીજા ગયા હોય, પરમદારે કોઈ ત્રીજું આવે, રોજ જાય. માણસને શરમ જેવું પણ હોય ને કંઈક. છે કે નહીં કામ? અચ્છા, તમે જે સોસાયટીમાં રહો છો, પાસ પડોશ છે કે નહીં? બધાએ તો જીવન વિદ્યા શિબિર કરી નથી? આજુબાજુ ડખાઈ ચાલતા હશે કે નહીં? ક્યાંક કોઈ માવો ધીબડતી હશે છોકરાઓને, એ છોકરાને વાલની ભૂખ છે કે નહીં? તમે કમસે કમ એને ખોળામાં લો, બાતમાં લો, વાત કરો. તમે બીજું કંઈ ના કરી શકો, પણ થોડો પ્રેમ તો વ્યક્ત કરી શકો ને. એમ કરતાં કરતાં એની અંદર સમૃદ્ધિનો ભાવ આવે કે દુનિયા જીવવા જેવી છે. જે બાળક અભાવમાં મોટું થાય છે, મારપીટ વચ્ચે મોટું થાય છે, એની અંદર કયો સંસ્કાર પડે છે? એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ મારપીટ જ છે. આતંકવાદીઓ ક્યારેક તો બાળકો હતા ને, ચૂપ થઈ ગઈ એવું નથી દેખાતું તમને? તો કેટલું કામ છે? ક્યાંક ક્યાંક ભાઈઓ વચ્ચે ઝઘડાઓ છે. મેં પેલા ભાઈને અહીંયા ખાલી શિબિરમાં આવ્યા ને કામ સોંપી દીધું કે તમે ગુજરાતીનું શિક્ષણ ચાલુ કરો. હવે જો એ ખાલી એટલું વિચારશે કે સુરેશભાઈ આટલી મોટી જવાબદારી સોંપી છે, તો સાહિત્ય લઈને બેસી જશે સવારથી કે મારે એવું શોધવું પડશે, એવી કઈ કવિતાઓ કહું, એવા કયા નિબંધો વાંચું કે જેથી બાળકોને ગુજરાતી શીખવા જાઉં તો મારા મોઢામાંથી અસ્તિત્વગત સચ્ચાઈઓ જ નીકળે. હવે વાર્તા એમને કહેવાની આવશે તો હવે બતકે હાથી સાથે વાત કરી એવી વાર્તા એ ભાઈ તો નહીં જ કે. હું તમને સાહેબ ખજાનો આપી દઉં. રમેશભાઈ તન્નાએ 10 પુસ્તકો બહાર પાડ્યા છે. સમાજનું અજવાળું, સમાજની સુગંધ, સમાજનો છાંયડો. મારા શિબિરમાં લગભગ રમેશભાઈ 3 શિબિરથી તો આવ્યા છે. આ વખતે પણ મેં આમંત્રણ આપ્યું હતું, આવી નહીં શક્યા. ગુજરાતને મળેલી સુંદર ભેટ, પોઝિટિવ પત્રકાર, અને એની 10 ચોપડીઓમાં આપણી આજુબાજુ જીવતા આ બધા પોઝિટિવ માણસોની જ વાત છે. જેમાં મેં આર્યાની તમને વાત કરી, આર્યા ચાવડા, આર્યા વોરા, અર્ચન ત્રિવેદીની વાત છે. પહેલું જ ચેપ્ટર છે અર્ચનનું. 3 કેન્સર હોસ્પિટલમાં. પેલા ડૉક્ટરને કે અહીંયા બહાર લખી દો હાયર ટાઈપનો ટીબી. તો પેલા ડૉક્ટર કે તમારા રૂમની બહાર ટીબી ના લખી શકું, કેન્સર જ લખવું પડે. કે એ મારે કશું સાંભળવું નથી, જે આવે એ બધા કેન્સર કરીને ખોટું કરે છે, એટલે ટીબી લખી દો. 3 કેન્સરને હરાવી તો દીધા જ. હોસ્પિટલમાં રહે દરમિયાન એક નવું શીખી ગયા. જેટલા મળે ને એને એમ કે આઈ લવ યુ સુરેશ પટેલ, આઈ લવ યુ સુરેશ પટેલ, એવી રીતે પોતાનો પરિચય કરાવે. પહેલાં આઈ લવ યુ બોલે, પછી નામ બોલે. કંઈક 1 લાખથી વધુ લોકોને, ચેપ્ટરમાં લખ્યું છે એ પ્રમાણે આંકડો, ત્યાં સુધીમાં એટલા લોકોને આઈ લવ યુ કહી ચૂક્યા. શરૂ કર્યું હતું હોસ્પિટલમાંથી. નર્સ, ડૉક્ટર, મહેતર બધાને કહે. એક સમયમાં રંગભૂમિના કલાકાર, નાટ્ય કલાકાર, મેં એમનું નાટક જોયેલું. એમને કેન્સર થયું તે પહેલાં. તમને કામ નથી દેખાતું? મારા એજન્ડામાં કેટલા જ ખબર, જેટલા લોક શિક્ષકો છે ને એ બધા લોક શિક્ષકોને સામે ચાલીને જીવન વિદ્યાની ચમચી પીવડાવવી કે ભાઈ તમે પાસે કલા છે, હવે કલામાં વાસ્તવિકતા પીરસો. કથાકારો પણ છે આપણી પાસે. અને હું ધીરજપૂર્વક કામ કરી રહ્યો છું. 2015માં રોડ ઉપર એક શો હતો, મારી દીકરી ત્યાંથી પસાર થતી હતી. એણે જીવન વિદ્યાની વાત આરજે, ફેમસ ગુજરાતનો આરજે ધ્વનિતને કરી. કેવી રીતે કરી? ત્યાં પેલો છે ને શો કરતો હતો કે ભાઈ કોઈને આરજે થવું હોય તો ઓન ધ સ્પોટ ઇન્ટરવ્યૂ. તો મારી દીકરી ઇન્ટરવ્યૂ આપ્યો એટલે સિલેક્ટ થઈ ગઈ. એને કહ્યું આ તો મેં તો ખાલી એમ જ આપ્યો, હું તો નીકળી હતી ને ઊભી હતી, મારે તો કંઈ આરજે થવું નથી. એટલે ધ્વનિતને એનામાં રસ પડ્યો કે ભાઈ થોડી કઈ ટાઈપની છે. પણ સ્નેહાને રસ હતો કે આ જો આમાં આવે, અને ભલે મળી સદભાગી સમુત્કર્ષમાં શિબિર ગોઠવ્યો હતો. એટલે ધ્વનિત આવ્યો. 2015માં આવ્યો. સોમભાઈ સાથે મેં મિટિંગ કરાવી, મેં ફોટા પાડ્યા છે, પણ ત્યારે એણે સાંભળ્યું નહીં. આવ્યો ઠેઠ 2021 કે 22માં. કહેતો હતો કે મને પ્રસ્તાવ તો મળ્યો, પણ ત્યારે મારું લિસનિંગ નહોતું. આરજે બારજે છોડ્યું.
અત્યારે શિબિરના અંદર પ્રબોધક થવાની તૈયારી કરી રહ્યો છે અને આસિસ્ટન્સમાં આવે. હવે એક સર્વ સ્વીકૃત માણસ છે જેની પાસે ખાલી આરજેનું હતું, સામે સારો પ્રસ્તાવ આવી ગયો, હવે શું બોલશે? સુજ્ઞ વ્યક્તિ પછી કદી બીજું કંઈ બોલી શકશે નહીં. તમે હતા ને અધ્યયનમાં, તમે મળ્યા જશો. એની પત્ની એ શાહ બાળકો સમેત લાગ્યો છે મધર સાથે. આર યુ વિથ મી? હું એને નહોતો લાવ્યો, મારી દીકરી લાવી. અને કેવી રીતે લાવી મેં તમને સ્ટોરી કીધી. કેટલું કામ છે ભાઈ, ક્યાં ગયા આળસવાળા ભાઈ? જ્યાં જ્યાં ત્યાં જીવન વિદ્યાની વાત કરો. બજારમાં ચા પીવા જાઓ તો ચાવાળાને કહો કંઈ સમજણ પડે છે? એવી ભાષા નહીં કહેવાની. ભાઈ એક મસ્ત વાત કરું, આ તને સવારથી સાંજ સુધીમાં મજા છે નહીં આવે, તો પેલો 2-5 વસ્તુ તો કહેશે ને, એમાં ક્યાંક તો માનવીય બિંદુ આવી જ જશે. મનોજભાઈ ચા પીવા હોય ને બહુ મજા આવે, એમની પાસે બહુ મસ્ત વાતો હોય. વાતમાં શું હોય? એમ તમે સેતુ શરૂ કરો. તમને શું લાગે નવીન કાકાને આ ઉંમરે જીવન વિદ્યાની શિબિરની જરૂર છે? અગર નવીન કાકા 3 શિબિરમાં બેસી ચૂક્યા છે. એમનું અહીંયા આવવું મારા માટે કેટલું બધું આશીર્વાદનું કામ છે. યસ ઓર નો? કોટક સાહેબ મારી સાથે અમરકંટક આવે છે, નાગરાજીના ઘરે અમે બધા ભેગા થઈને ગયા હતા. અનિલભાઈ પણ શિબિર કરી ચૂક્યા છે. કેમ વારંવાર આવતા હશે? કે આ મિનિંગફુલ છે. એક શિબિરમાં કેટલું ધ્યાન ગયું, બીજી શિબિરમાં હજી બધું ધ્યાન જશે. હું જ્યારે એમ કહું વિદ્યાર્થી છું, જેમ વધુ ને વધુ બોલતા જઈએ વધુ ને વધુ સ્પષ્ટતા થતી જાય. સોમથી શુક્ર કામ કરીએ પણ શનિ રવિ મારી આળસ આવી જાય. સોમથી શુક્ર ચાલુ જ છે, શનિ રવિ તો ખાલી વ્યક્ત થાય છે. જેમાં મોડું ઉઠવું, કામ ડિલે કરવું, નવું કામ ન સૂઝવું, ઘણીવાર આળસમાં પણ કંટાળો આવે છે. આ હા હા હા, આખું નવું મનોવિજ્ઞાન કરવું પડશે. આળસમાં પણ પાછો કંટાળો, પણ બે અલગ અલગ છે. હમણાં કામ નથી કરવું પછી કરીશ એનું નામ આળસ, અને જે કામ છે એ જરાય રસપ્રદ નથી એટલે કામ કરવાનો કંટાળો આવે. આળસની અંદર તો પછી કરવાની વૃત્તિ પણ છે. જે લોકોને જીવનથી કંટાળો આવે છે એ લોકો પંખાનો દુરુપયોગ કરે છે. જે લોકોને કામથી કંટાળો છે પથારીમાં પડ્યા રહે. ભાઈ જુઓ, એક તો કામનો જવાબ આપી દીધો. કંટાળો કેમ આવે છે? તમારી એક સ્થિતિ છે, તમને ખબર પડી ગઈ છે કે આ કામનો કોઈ મતલબ નથી, પણ તમને એ ખબર નથી કે કયા કામનો મતલબ છે. લગાવો દમ લગાવીને અધ્યયન. એ કોઈ શિબિર છોડશો નહીં, કરો શિબિર. અને ખિસ્સામાં પૈસા છે, જતા રહો આવતીકાલે વિસનગર. આપ અહીંયાથી ગુંજનભાઈના પરિવાર સપરિવાર શિબિર કરવા જઈ રહ્યા છે. બેળે બેળે એમનું સેટિંગ થયું, કારણ કે જગ્યા નથી, બધું ફૂલ થઈ ગયું. ખિસ્સામાં પૈસા છે, વિસનગરમાં હોટલ રાખો. 7 તારીખથી લઈને 11 સુધી સોમ ત્યાગીજીનો શિબિર કરો. પછી જતા રહો રાજકોટ, સોમ ત્યાગીજીનો શિબિર ત્યાંથી 7 દિવસ માટે રાજકોટમાં છે, કરો કન્ટિન્યુઅસ શિબિર. એમ નથી મેળ પડે એવો? હા, તો સોમ ત્યાગીજીનો લાઈવ શિબિર છે જ. કાલથી ઘરે બેસી જાઓ, સવારના પોરમાં વહેલા ઉઠો બહેનો, રાંધવા બાંધવાનું કરી નાખો, લાઈવ શિબિર જુઓ. રાજકોટથી લિંક આવશે, વિસનગરની પણ લિંક મૂકી દઈએ છીએ. પ્રાથમિકતામાં શું છે? બપોરે લંચ પડે ત્યારે લંચ કરી લો, ચાની રિસેસ પડે ત્યારે ચાય પી લો, બાકી બધો સમય લાગેલા રહો. તો આવનારા 7 દુ ને 14 દિવસ તમે કન્ટિન્યુઅસ જીવન વિદ્યામાં હશો. પછી મારો સંપર્ક કરો કે હજી જવું છે. નૈનીતાલ છે 19 થી 29, હું પણ જવાનો છું. મેં તો આટલા બધા શિબિર કર્યા, હું શું કામ જતો હોઈશ? અરે સતત પાછલા વર્ષોથી કેવો કચરો સાંભળ્યો છે. દરેક વખતે કોઈ વસ્તુમાં ઊંડાણમાં જવા માટેની તક છે. ઘરથી દૂર એક જ એજન્ડા. સોમજી બોલતા હશે એ પહેલાંય સાંભળ્યું છે, ફરી પણ એ જ સાંભળીશ, પણ અંદર ઊંડાણ આવતું જશે. હું અને મારા પત્ની અધ્યયન માટે જ નૈનીતાલ જઈ રહ્યા છે. તો મેં કીધું એમ ક્યાંય ફૂલ છે. સુરત એકલામાંથી 80 જણા, અમે બહારના 10. નૈનીતાલમાં અરવિંદ આશ્રમમાં શિબિર 90ની જ કેપેસિટી છે, પણ નૈનીતાલ થોડું નાનું છે. બીજી હોટલો છે ને, શિબિર કરવો છે ને. એક મારી જિંદગીમાં પેલો સાધુ આવ્યો, સાધુતા છોડી, રાઈટ, સંસારમાં આવી ગયો. એ અત્યારે રાજકોટમાં શિબિર કરી રહ્યો છે એના પપ્પા મમ્મી સાથે. મને કે મારે નૈનીતાલ જ જવું છે સુરેશભાઈ, શું કરું? મેં કીધું ભાઈ તારા માટે હું જગ્યા ખાલી કરી નાખીશ, હું હોટલમાં રહીશ,
તું શિબિરાર્થીઓ સાથે રહેજે, પણ તું આગળ વધી જા. જેને 2000 પુસ્તકો વાંચ્યા હોય, 7 વર્ષ સાધુ થયા પછી સમીક્ષા થઈ ગઈ હોય, એ વ્યક્તિ જ્યારે શિબિર કરશે તો હજારોની જિંદગીમાં ફરક પાડવાનું કામ કરશે કે નહીં કરે? હવે આ સ્વાર્થ છે કે પરમાર્થ છે? હવે હું એવું વિચારું કે મને સમજણ પડવી છે મારું, અરે ભાઈ બધા આપણે એક જ પરિવારના છીએ, આપણો કોઈ ભાઈ પણ આગળ વધે છે તો આપણે જ આગળ વધીએ છીએ. ઓકે. ઘણીવાર ફિલ્મ જોવાથી ફિલ્મના હીરો જેવી એક્ટિંગ રોમ રોમમાં મચી પડે છે. થોડા દિવસ મારામાં રહે છે, એના ડાયલોગ્સ પણ યાદ રહે છે. ये हाथ मुझे दे दे ठाकुर, क्या जीले अपनी जिंदगी सिमरन. ડાયલોગ જેही કંઈક બીજું જેતા તે તરફ પછી ઢળી જવાય છે, કારણ કે તમને હીરો કોણ છે એની ખબર જ નથી. મારા હીરો વિદ્યા પહેલાં ભગતસિંહ રહ્યા, વિવેકાનંદ રહ્યા. કેમ? વિવેકાનંદ આખી માનવજાતને સરખી કરવાનો ઉપદેશ આપ્યો, ભગતસિંહ આપણા દેશને સ્વતંત્રતા માટેનો ઉપદેશ આપ્યો, બતાડી. રાઈટ. હવે મને ખબર પડી વિદ્યામાંથી કે માત્ર શરીર બરબાદ કરી દેવાથી થતું નથી, કારણ કે ભગતસિંહની જાન ફેસાની પછી પણ દેશ આજે એવો નથી જેના માટે એમણે બલિદાન આપ્યું છે. એવો વિચાર તો કરો. આપણા માટે ભગતસિંહ ગુજરી ગયા અને આપણે હજી અંદર અંદર પેટમાં છરા મારીએ. હા કે ના? આના માટે મરી ગયા. જો અમને એ વખતે એવી ખબર પડી હોત કે મર્યા પછી આ લોકો તો આવું જ કરવાના છે, એમનો નિર્ણય બદલાઈ ગયો હોત કે નહીં? આપણે ક્યાં સ્વતંત્ર છીએ? આપણે તો પશ્ચિમની કંપનીઓના ગુલામ છીએ. આપણે તો હજી અંગ્રેજોના હજી ગુલામ છીએ. આપણે સ્વતંત્ર થયા જ નથી. કહેવાની સ્વતંત્રતા, નોટ વોટનું સાઠગાંઠ છે. આપણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવે છે કે જેટલા વોટ આપે છે એટલા સીમિત લોકોના પ્રતિનિધિ જાય છે, જે પૈસાથી વોટ ખરીદાય છે. હા કે ના? ક્યાં છે? તો ફિલ્મ હીરો આપણા હીરો હોઈ શકે નહીં. એ બધા ડ્રામા કરે છે, નાટક કરે છે, સચ્ચાઈ છે નહીં. એમના અંગત જીવન તો જુઓ. કોઈક નિર્દોષ લોકોની ઉપર ગાડી ચડાવી દે છે, પેલા 3 જણા ભેગા થઈને જુબા જુબા કેસરી એવું કંઈક બોલે છે, એમાં એક બેને તો કંઈક પદ્મશ્રી મળ્યું હતું. તમને શું લાગે છે ગુટખા ખાવાથી ફાયદો થાય? આવા લોકો જેને સમાજ પૂજે છે, એવા એક ભાઈ છે, એ તો વળી માથાના તેલથી લઈને બૂટ પોલિશ સુધી બધી જાહેરાતમાં આવે છે. એ ભાઈ મરવા પડ્યા હતા ને ત્યારે આખા દેશમાં યજ્ઞ કર્યા, લોકો માનતા રાખી હતી કે હું જલારામ ચાલતો આવીશ, આ ભાઈ બચી જાય તો. એ ભાઈ આખા લોકોને ઉલ્લુ બનાવવાની કોશિશ કરે છે, અને છતાં આપણને એને હીરો લાગે છે. એક ભાઈને રાજ્યસભામાં મોકલ્યા સાંસદ તરીકે, ભારત સરકારે ટિકિટ બહાર પાડી, એક કોઈ દિવસ રાજ્યસભામાં ગયા નહીં. આપણે હીરો હોય, એક ધોકેણું લઈને 6 બોલ ફટકારી, એ હીરો હોય. શું કર્યું દેશ માટે? દુનિયા જ જવા દો. સમજાય છે તમને? તો લોકો તો ઘેટાની જેમ દોડે છે, બધામાં તાકાત છે, પણ સ્વયંમાં નિરીક્ષણ કરે ખબર પડે. સીધો પ્રશ્ન પૂછો, આ માણસને કારણે મારી જિંદગીમાં શું ફેર પડ્યો? હું જે ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યો ને, એ ઇન્સ્ટિટ્યૂટે અમને રિફ્રેશર કોર્સ આપ્યો ઇન્ડોનેશિયામાં. એટલે મેં જે વિમાન પકડ્યું એ સિંગાપુર થઈને ઇન્ડોનેશિયા જતું હતું. હું વિમાનમાં બેઠો એ દિવસોમાં રિતિક રોશનની પહેલી ફિલ્મ આવી હતી. અત્યારે તો મને ફિલ્મનું ટાઇટલ યાદ નથી, પણ દેશમાં એવું વલણ થઈ ગયું હતું કે આમ રિતિક રોશન હા પાડે ને તો પરણવા માટે હજારો છોકરીઓ તૈયાર થઈ ગયા. વિમાન ઉપડ્યું, ખબર છે તો તમે યોગ્યતાથી પ્રેરિત થઈને કામ કરશો. અહીંયા ક્યાં પ્રભાવ આવ્યો? સમજાય છે ક્વેશ્ચન કઈ રીતે પૂછે છે? બીજાના અયોગ્ય વર્તનથી પ્રભાવિત નથી થવાનું, પણ યોગ્યતાથી કરવાનું તો છે ને. એનો મતલબ પ્રભાવ થવો એટલે શું? એ કરે છે કરવા દો, પણ પોતાની અંદર વિવેક છે કે નહીં? તો એ પ્રભાવ અહીંયા લાગુ ના પડે. ચાલો, મારા મનમાં ધર્મની 2 વ્યાખ્યા છે. ધર્મ એટલે ધારણ કરનાર, ઉપકાર પર ઉપકાર, એ ધર્મ. તમારા મતે શું? ભાઈ ધર્મ ઇતિ ધારે તે એવું આપણા દેશમાં કહેવાયું, એટલે તમારી પાસે આ વ્યાખ્યા છે. ભગવાન મનુએ ધર્મની વ્યાખ્યા કરી છે. ધ્રુતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ દેહી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણો. ધ્રુતિ
ધીરજ, ક્ષમા, માફ કરવું, દમ, ઇન્દ્રિય પર નિયંત્રણ કરવું. આમ 10 લક્ષણો કીધા. તો આપણી પાસે પરંપરામાં ધર્મની વાતો થઈ. અહીંયા આપણે શું કીધું? ધર્મ એટલે નિરંતર સુખી થવાની પ્યાસ, કારણ કે એને આપણાથી દૂર કરી શકાશે નહીં. તો સમજીને સુખી થવાનું, અસ્તિત્વમાં સુખી થવાની વ્યવસ્થા છે. બધું નિયંત્રણમાં, નિયમમાં, સંતુલનમાં છે. એ ધર્મ છે. ઉપકાર ઉપર ઉપકાર એ ધર્મ. પરસ્પર આખી જિંદગી ઉપકાર જ કરવાનો છે. કેવી રીતે? શું કામ? ફરી યાદ કરાવો. હું અત્યારે જ્યાં પણ છું, જેવો પણ છું, એ સમગ્ર અસ્તિત્વના મારી ઉપર થયેલા ઉપકારને કારણે જ છું. આ શરીર મળ્યું પ્રકૃતિથી, કપડાં મળ્યા, ભોજન મળ્યું, આખા સમાજે કામ કર્યું. માંદો પડ્યો તો દવા મળી, જરૂર પડી તો વેક્સિન મળ્યું. પ્રવાસ કરવા માટે મેં ગાડી નથી બનાવી, કોઈકે ગાડી બનાવી. વાત કરવી છે તો કોઈકે મોબાઈલ બનાવ્યો. મને આંખોમાં નંબર આવ્યા તો કોઈકે ચશ્મા બનાવ્યા. આ સમજાય છે કે મારી ભાષા નથી સમજાતી? બધા પોતાની અંદર ડોક્યું કરો. તમે જ્યાં કંઈ જેવા પણ છો, કેટલા લોકોના ઉપકારને કારણે છો. તો બદલો કેવી રીતે વાળવાનો? કોણે લેન્સ શોધ્યો મને ખબર નથી, ગુજરી બી ગયા હોય. આ લેન્સ પ્લાસ્ટિકનો. મારી સામે જે આવે એના પ્રત્યે ઉપકાર કરવાનો ને, કારણ કે મારા પ્રત્યે એ જ થયું છે. એટલે ઉપકાર એ ઉપકાર કરવાનો. અને લખનારની મતલબ મિસ્ટેક થઈ હોય કે અપકાર હોય તો પણ ઉપકાર જ કરવાનો, બીજું કંઈ થઈ શકે નહીં જો તમે પોતાની જાતને સમજો તો. એક જીવન ગર્ભમાં હોય ત્યારે બીજા જીવનને ઓળખે છે. યથાર્થનો કેસ મેં કહ્યો તો તમને. બધાની સ્થિતિ અને ગતિ છે. ઓળખવાની ક્રિયામાં સમજવું હોય, આંખથી પ્રતિબિંબ પડે અને ઓળખવું, અને સમજણથી ઓળખવું, એ બે અલગ અલગ છે. અમે બાબાજીને પ્રશ્ન પૂછ્યો કે અસ્તિત્વ દેખાવા માંડ્યું એટલે શું? આંખોમાં દેખાયું કે ના? સમજાયું. અંદર સમજવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. તો ગર્ભમાં હોય કે ગર્ભની બહાર હોય કે ગમે ત્યાં હોય, કેપેસિટી એની અંદર છે. પણ પ્રમાણિત થવાની પ્રક્રિયા વાયા શરીર જ થાય છે. એટલે નાનું જન્મેલું બાળક ભાષા નહીં બોલે. મોટર કંટ્રોલ તૈયાર થઈ ગયો, જીભ તૈયાર થઈ ગઈ, પછી ભાષા બોલશે. કઈ ભાષા બોલશે? ઘરમાં બોલાતી ભાષા. અને પડોશી આવીને બોલશે તો ઘરમાંથી બોલાતી ભાષા હશે તો હવે એ એને ઓળખશે ભાષાના માધ્યમથી. ખ્યાલ આવતો જાય છે? તો એમ અવાજના માધ્યમથી હજી સમજણની અભિવ્યક્તિ એક સ્તરે થશે, પછી ઉપરના સ્તરે ગયા પછી વધારે થશે. આ જીન્સી જ લઈ લો ને, નથી એને સંબંધ ઓળખાયો? મેં કશું જ નથી કર્યું. એને ઘોષણા કરી, આજથી તમે મારા સુરેશ દાદુ. એટલાને સાંભળીને પણ સુખ થાય છે. ઉંમર નાની છે, સમજણ થોડી નાની છે. મેં એના માતાને બોલાવીને અભિનંદન આપ્યા. રાઈટ? એ જ રીતે આરવ ને કે અપૂર્વ, રાઈટ, એ પણ મારી પાસે સામેથી આવે. આવા જે પ્રશ્નો છે ને, મહેરબાની કરીને એમાં ગૂંચવાવાને બદલે કે માનવું કે નહીં, સ્વીકારવું કે નહીં, એને બદલે તમે અત્યારની જિંદગી જોઈ લો. તમે ગર્ભમાં નથી ને ભાઈ, તમે બીજાને ઓળખી શકો છો જેને પૂછ્યો છે? એક માણસ જ્યારે બીજા માણસનું ખૂન કરી દે છે ત્યારે માણસે ઊભી કરેલી વ્યવસ્થા પ્રમાણે તેને જેલની સજા થાય છે. તો ભગવાન એની બીજી કોઈ સજા એ માણસને આપે છે? પહેલાં તો ભગવાનમાં કોઈ ક્રિયા થતી, નિર્વિકાર, શૂન્ય, ક્રિયા શૂન્ય, નિર્ગુણ, પૂર્ણ, અખંડ, અસીમ. ક્રિયા શૂન્ય છે એટલે કશી ક્રિયા થતી નથી. તમે કશું બોલો ત્યાં સાંભળવાનો કોઈ સ્કોપ નહીં. સાંભળવું એટલે ક્રિયા છે, એટલે કોઈ ક્રિયા થતી નથી. એનું નામ જ તો મહિમા છે કે એમાં હોવા માત્રથી આટલું બધું થાય છે. કરવું પડે તો સીમા થઈ જાય કે નહીં? કોઈ ક્રિયા શરૂ થાય અને પછી ક્રિયા બંધ થાય. ક્રિયા કરવા માટે સાધનો જોઈએ, સાધનો ક્યારેક ખૂટી જાય. આ તો સતત જ થયું રહ્યું છે. સતત પ્રકટન છે કે નહીં અસ્તિત્વમાં? થોડો કચરો ભેગો થશે ને એટલે જીવ પ્રગટ થઈ જ જાય. મેં ફ્રીજનો પ્રસંગ કીધો ને, સ્વેદ જ, પછી અંડ જ, પિંડ જ, અસ્તિત્વમાં નિત્ય પ્રગટન છે. એટલે
આ પ્રશ્ન મેં મોરારજી દેસાઈને પૂછ્યો તો જ્યારે હું એન્જિનિયરિંગ કોલેજમાં હતો. મારો પ્રશ્ન આવો હતો કે તમે ભગવદ્ ગીતાનો કર્મનો સિદ્ધાંત કહો છો, તો એક જણાએ ખૂન કર્યું, ન્યાયાધીશે ફાંસીની સજા આપીને ન્યાયાધીશે એનું ખૂન કર્યું, તો પેલાને તો ખૂનની સજા મળી, હવે ન્યાયાધીશનું શું થશે? તો મોરારજીભાઈ ત્યારે ભારતના વડાપ્રધાન હતા. એમણે મને કીધું કે તું રૂમમાં આવ. એટલે હું એમને પર્સનલી રૂમમાં જઈને મળ્યો. એમણે મને પછી જવાબ સમજાવ્યો હતો. એમનો જવાબ એ હતો કે કૃત્ય ઇમ્પોર્ટન્ટ નથી, એની પાછળનું ઇન્ટેન્શન ઇમ્પોર્ટન્ટ છે. ન્યાયાધીશનો ઇન્ટેન્શન ખૂન કરવાનો નથી. ન્યાયાધીશ જે પદ ઉપર બેઠા છે દંડ સંહિતા પ્રમાણે કૃત્ય કરે છે. પહેલાંનું તો ઇન્ટેન્શન જ મારી નાખવાનું. હવે અહીંયા તમને એ બધું ના સમજાય તો એ તો સિમ્પલ કહી દઉં. હું જીનલને પ્રશ્ન પૂછું, કોઈના પેટમાં છરી મારીને આંતરડા કાપીએ, સારું કહેવાય ખરાબ? લો, જીનલ કહે છે ખરાબ. અહીંયા પ્રશ્નમાં શું પૂછો? પહેલાં પ્રશ્નનો જવાબ આપો. સારું કહેવાય ખરાબ? તું જવાબ સાચો બોલે છે, પણ અત્યારે જવાબ નથી સાચો બોલી રહી. ઇન્ટેન્શન પર આધાર છે. ડૉક્ટર એપેન્ડિસાઇટિસનું ઓપરેશન કરે ને તો ઓપરેશન કરતાં પહેલાં સહી કરાવી લે કે જો ટેબલ પર ગયો ને તો ગયો ભાઈ, સહી કરીને કહી દઉં કે હું જઉં તો જઉં. હા કે ના? તો ડૉક્ટરને સજા નથી થતી. ઇન્ટેન્શન. અહીંયા જીવન વિદ્યાના દર્શનમાં ભગવાન કોઈ સજા કરતો નથી. અસ્તિત્વ સહજ વ્યવસ્થા છે. જો ભ્રમ અંતર્ગત કશું કર્યું તો માત્ર એ જ નહીં, આખો સમાજ સજા ભોગવે છે. એક પણ વ્યક્તિના ભ્રમમાંથી થયેલા કોઈ પણ કૃત્યની પરિણામ આખો સમાજ ભોગવે છે. એટલે બધાએ સમજવાનું છે. અત્યાર સુધી આપણી એકાંગિકતા આવી રહી છે, હું કર્મ કરું ને તો ફળ મને મળશે. એટલે કોઈ એક વ્યક્તિ બીજાનું ખૂન કરે, પેલો તો ગયો, પણ એનો પરિવારનું શું? બધા ભોગવે છે કે નહીં? સજા તો ખૂનીને થાય, પણ ખૂની જેલમાં જાય તો એના પરિવારને તકલીફ થાય છે કે નહીં? એમણે જ ખૂન નથી કર્યું. ડૉક્ટર કિરણ બેદીએ સુંદર કામ કરેલું. જેટલા કેદીઓ હોય ને એના પરિવારનો કોન્ટેક્ટ કરે, એના બાળકોને નવજોત ફાઉન્ડેશન અંતર્ગત સારા રસ્તે ચલાવવાની કોશિશ કરે. કારણ કે એમને ખબર પડી ગઈ કે કેદી કેદમાં છૂટીને પાછો જશે ને ત્યાં સુધી મેં પેલા છોકરા વંઠી જાય. એટલું ઉમદા કામ. રાઈટ? હા, તમે જે કહ્યું કે ભગવાન કશું કરતો નથી, કેમ કે એ આપણી માન્યતા છે કે એ અનંત છે જ, તો પછી આપણને અચાનક પ્રેરણા કઈ રીતે થાય? એ છે, એ કશું કરતો નહીં તો આપણને અચાનક પ્રેરણા ક્યાંથી થાય આ છે? જીન્સીને કેવી રીતે પ્રેરણા થઈ મારી સાથેના સંબંધની? એમાં ભગવાન ક્યાં વચ્ચે આવ્યો? જીવનનો મહિમા છે. અસ્તિત્વમાં વ્યાપકમાં કોઈ ક્રિયા થતી નથી. ક્રિયા ભૌતિક, રાસાયણિક અને જીવન. પ્રેરણાની આખી પ્રક્રિયા વિચારના સંક્રમણની પ્રક્રિયા છે. તમારી અંદર કોઈ વિચાર તમે જ કરો છો, પણ કોઈના વિચાર અંતર્ગત તમને એવો વિચાર આવવા લાગે છે. પ્રેરણા નિરંતર ઉપલબ્ધ જ છે. આપણી આજુબાજુ કેટલી ચેતનાઓ છે જેને શરીર છોડી દીધા છે, અને અહીંયા જીવતી ચેતનાઓ છે જ ને. આપણા વિચારને પરમાણુનું સ્વરૂપ સમજાઈ ગયું કે નહીં? કન્ટિન્યુઅસ વાઇબ્રેશન થઈ રહ્યું છે. મારું પ્રતિબિંબ તમારી ઉપર પડી જ રહ્યું છે અને તમારું મારી ઉપર પણ પડી જ રહ્યું છે. વ્યાપક પારદર્શી છે. તો આવી રીતે વિચાર અહીંયાથી ત્યાં જતો રહે, મતલબ કે હું જેમ વિચારું છું તેમ તમે વિચારવા લાગો. અચ્છા, ભૌતિક વિજ્ઞાનમાં જતા રહીએ. રેઝોનન્સ સમજ્યા છો? અનુનાદ. એક સળિયો લો, દોરીથી બે બોલ લટકાવો, આ બોલને ગોળ ફેરવો, આમ ફેરવો, થોડી વાર પછી આઈ ફરવા લાગશે. રેઝોનન્સ. બસ એક્ઝેક્ટલી એવું છે. હવે રેઝોનન્સ તમે ભૌતિક વિજ્ઞાન સાહેબ પાસે સમજી લે કે જ્યારે જીવન છે એ હંમેશા છે જ, તો પછી જ્યારે આપણે બીજો જન્મ થાય છે તો મને માન લો કે મારો બીજો કોઈ જન્મ થયેલો છે પહેલાં, તો મને એની જે મૂળ ત્યાં હું જે કરતી હતી એ મને હાલ યાદ કેમ નથી? કે ગયા અઠવાડિયે આજના દિવસે સવારે શું નાસ્તો કર્યો તો યાદ છે? આપણને આ શરીર યાત્રામાં એક અઠવાડિયા પહેલાં શું ખાધું હતું એ યાદ નથી. કેટલા જન્મોની યાત્રા થઈ ગઈ. માત્ર નિષ્કર્ષ જ યાદ રહે છે. હું તને પ્રશ્ન પૂછું, ભવિષ્યમાં જીવન વિદ્યાનો શિબિર યોજાય અને હું એનો ટીચર હોઉં તો તું આવશે? આવશે?
કયા આધારે નિષ્કર્ષ કાઢ્યો? કેમ કે મને સમજણ પડી છે ના, કે આ બધા 5 દિવસના આધારે સમજણ પડી કે ના પડી, પણ 5 દિવસ આધારે નિષ્કર્ષ કાઢ્યો કે શિબિરમાં જવા જેવું છે. સમજણ પડી, સવાલના જવાબ મળ્યા, ખાવાનું મળ્યું, કેટલી બધા ડાયમેન્શન થયા ને. આ મીનાબેનને પૂછીએ, હું ભવિષ્યમાં શિબિર ચલાવવા આવું અને હું એમ કહું કે સાંજે હવે ટોફું નહીં ખાઉં, એને બદલે તમે મને રોજ બીટનો રસ આપજો, આપશો? કયા આધાર નિર્ણય લો છો? કે ભાઈ મારા શરીરને સપોર્ટ કરવા માટે કશુંક જરૂર હશે તો આપીશ. એવું સિમ્પલ છે. પણ હવે હું તમને એવું કહું, આજે છે ને આટલી 6 આઈટમ જોઈ છે. આપણે ત્યાં એવા કેટલાક છે ગંગાજળમાં જ રોટલો કરાવે, રાઈટ? એના માટે કેરબા ભરી ભરીને ગંગાજળ આવે, ગંગાજળમાં નાય, ગંગાજળમાં ખાય, ગંગાજળમાં પીવે અને ગાયના ચોખ્ખા ઘીની જ રસોઈ જમે. લ્યો હવે કહો મને, હવે આવા બધા નખરા હું કરું કે સવારે આ 10 વ્યંજનમાંથી હું ગમે તે ખાઉં. જો મીનાબેન, સવારના પરમાં છે ને કમસે કમ મિનિમમ 6 ફળો કાપીને રાખવાના. હું તો ખાઉં ને ના બી ખાઉં. બપોરે આ જ રીતે 4 પ્રકારની દાળ, 5 પ્રકારના રોટલા, સાંજે પણ આવું તમારે રોજ કરવાનું. અને શિબિરમાં બેસવાનું તો તમને સ્કોપ જ નહીં રહે, કારણ કે આ બધું રાંધવામાંથી ઊંચા હતો ને. તો મીનાબેન કહે કે ના હું કોકની પાસે બનાવવાનું ના, તમારે જાતે જ બનાવવાનું. તો મીનાબેન સરવાળે નિષ્કર્ષ શું કાઢશે ખબર છે? આ બોલે છે તો હું જીવન છું, પણ આખો કાર્યક્રમ આચરણમાં તો શરીરનો છે. એ અહીંયા શિબિર ચલાવવા નથી આવતા, પણ ઘરે હરખું ખાવાનું નહીં મળતું હોય એટલે એમના બધા જીભના ચટાકા પૂરા કરવા માટે અહીંયા મને કહે છે. હા કે ના? આ સાદું ઉદાહરણ સમજાય છે ને તમને? તો નિષ્કર્ષ એમનો એટલો નીકળી ગયો કે ભાઈ સુરેશભાઈને બહુ થોડું જોઈએ છે અને એમને અત્યારે વાગ્યું છે તો પ્રોટીન વધારે ખાવું છે એટલે ટોફુ માગે છે, તો ખવડાવીએ. અને એમાં જાજી સમસ્યા નથી. કાલે પેલી બાઈ નિરાલી કે તમે મારે ત્યાં જમવા આવજો, એટલે પછી રિસેસમાં આવી કે હવે હું જતી રહીશ. કેમ? કે મારે જમવાની તૈયારી કરવાની. રહેવા દેજે. આ ઇમ્પોર્ટન્ટ છે કે પેલું ઇમ્પોર્ટન્ટ? સમજાય છે? હું ખોરાક ખાવા ગયો કે એના ભાવનો જવાબ હતો. મેં કીધું ખીચડી ખાઈ લઈશ, પણ તારે સત્ર તો પૂરું જ કરવાનું. હવે મારી પ્રાથમિકતામાં ખોરાક હોય તો કંઈ વાંધો નહીં, શિબિર ગયો તેલ લેવા, આપણને તો સાંજે ચકાચક ખાવાનું મળવાનું છે ને. પેલી બેન આવી અહીંયા નથી પ્રશ્નો મૂક્યા ને? ઓકે. જાતમાં પુનર્વસન કરી શકાય એ માટે યુનિવર્સ ક્યારેક આપણને એકલા પાડી દેતું હોય છે. અસ્તિત્વમાં કશું જ એકલું થઈ જ નથી શકતું. હંમેશા સહઅસ્તિત્વ, વ્યાપકના તો સહઅસ્તિત્વમાં જ છીએ અને બધી અવસ્થાઓના પણ સહઅસ્તિત્વમાં છીએ. પણ તે અસહજ લાગણી તમારા જીવન સાથે જ હોય તો જો ભાઈ તમારા જીવનસાથી તમે રહેતા હો ને, એની સાથે એકલા પડવાની ઘટનાને ખાલી જુઓ. વિચારો મેચ નથી થઈ રહ્યા, સંવાદ નથી થઈ રહ્યો, એટલે જ એકલવાયુ છે. જો સંવાદ થતો હોય તો કદી એકલવાયુ લાગશે નહીં. આપણે માણસ ભૂખ્યા કેમ છીએ? કારણ કે મારે કશું કહેવું છે, સામેવાળાની સાંભળવાની તૈયારી. શું કહેવું છે? કાં મારું સુખ કહેવું છે, કાં મારે મારું દુઃખ કહેવું છે. પણ સામે સાંભળવાની તૈયારી, વ્યક્તિ નહીં, સાંભળવાની તૈયારી નથી. ઘરમાં ના હોય પણ સાંભળવાની તૈયારી 500ની હોય તો કંઈ એકલું લાગે નહીં. આપણી સ્વીકૃતિ નથી ને, એટલે આપણને સુખનો ભાવ નથી થતો. સુખની વ્યાખ્યા કરી છે ને, સ્વીકૃતિ કે ભાવ મેં જીના બરાબર સુખ. મારી વાતની સ્વીકૃતિ છે, મારી વ્યક્તિ તરીકે સ્વીકૃતિ છે, એવું મારી અંદર દ્રઢ થઈ જાય તો પછી એકલવાયું નહીં લાગે. એટલે યુનિવર્સ એકલા પાડી દેતું નથી. હવે જે બે વ્યક્તિ વચ્ચેની આ સમસ્યા છે એ ખાલી ઊંડાણપૂર્વક જુઓ કે બંનેના આસ્વાદનની ક્રિયામાં ડિફરન્સીસ છે અને એ ડિફરન્સીસ હંમેશા રહેવાના. વાત એકલતા ભેગા થવાની ત્યારે જ થશે જ્યારે વૃત્તિની અંદર પ્રિય હિત લાભની જગ્યાએ ન્યાય ધર્મ સત્ય આવશે. તો ન્યાય એટલે ઉભય તૃપ્તિ. મારે પણ સુખી થવું છે, એને પણ સુખી થવું છે. બંનેનો સુખી થવાનો કાર્યક્રમ નથી એક. એ કોઈક માન્યતા અંતર્ગત સુખી થવાની કોશિશ કરે છે,
હું પણ કોઈ બીજી માન્યતા અંતર્ગત સુખી થવાની કોશિશ કરું છું. બંનેની માન્યતાની જગ્યાએ જાન્યતા થઈ જાય તો એ તો એક જ રહેવાની. સમજવાની ક્રિયા, અસ્તિત્વમાં વસ્તુ તો એક જ છે. 1 + 1 5 થાય, 7 થાય ત્યાં સુધી ડખા, પણ 1 + 1 2 થાય એટલે આખી માનવજાત એક. આ એકલા પડી જવું ને આપણી મુલાકાત આપણી મૂળ પ્રકૃતિ સાથે થાય છે. તો આ બાબતે તમારો વિચાર. અને જેમ પણ લખ્યું છે, અક્ષરો એટલા સુંદર છે. જીવનસાથી આ સંબંધને એમના માટે ત્રાસલાયક કહ્યું હોય તો ભાઈ, સંબંધને ત્રાસલાયક એટલા માટે કે કારણ કે તમને જેની ખબર સુદ્ધા ના હોય એનો એમને ત્રાસ લાગતો હોય. તમને જેની ખબર સુદ્ધા ના હોય એનો એમને ત્રાસ લાગતો હોય. હું મારી આરામની સ્થિતિમાં હતો, મારી દાઢી વધતી હતી, વધે જ ગઈ, ખૂબ વધી. જે લોકો મને ઝૂમમાં જોયો હતો, ઇવન રાજુભાઈએ પણ, મારા પત્ની શિબિરના 2 દિવસ કે 3 દિવસ પહેલાં એવું બોલ્યા, આમાં તમારી દાઢી જરાય નથી ગમતી. કોઈ સંપર્કની કે સ્પર્શની કોઈ જ વાત નથી. હા, આ કેવળ દ્રશ્યની જ વાત છે. તો કમસે કમ એક વ્યક્તિ સામે છે જેને મારી દાઢી દેખવા માત્રથી પ્રશ્ન લાગે. દૂર કરતાં કેટલી વાર થાય? દૂર કરતાં કેટલી વાર થાય? એક મિત્ર મને મળવા આવ્યા હતા. મેં કીધું મને જરા હજામને ત્યાં લઈ જાઓ. એ હજામ મને કે સાહેબ આવું કરાય, તમે મને ફોન કર્યો તો ઘરે આવીને ના કાઢી જાય. તો બધે સુખ જ સુખ છે જો સમજણ પડી જાય તો. હવે મારા પત્નીને મનમાં શું થયું ખબર? જેટલા આવે ને કે સુરેશભાઈ દાઢીમાં જામો છો તમે. હું બી કહું, કોઈ પૂછે ને દાઢી કેમ રાખો, મેં કહું જામું છું. હું જોઉં કે એમને મજા પડી જાય. હું દાઢી રાખું ને એમને સારું લાગતું હોય શું વાંધો ભાઈ? એટલે મારા પત્ની કે કાઢતા નથી ને એનું કારણ એમને દાઢીમાં સુખ છે. એટલે મેં કીધું જો કાઢી નાખી. એને મને શું જવાબ આપ્યો ખબર? શિબિરમાં જવાનું છે એટલે કાઢી નાખી. હવે મારો એજન્ડા શું હોય ખબર? જ્યારે હિમાલય જવાનું નક્કી થઈ જાય ને તારીખ, જે દિવસે હિમાલયની તારીખ નક્કી થઈ જાય, શિબિર હોય કે ના હોય, એ પછી દાઢી વધે. તમારા જૂના શિબિરો જોજો, તમને રેકોર્ડેડ શિબિર બી દાઢીવાળા મળશે. હું દર વર્ષે એકવાર હિમાલય જાઉં. હવે હિમાલયમાં શું હોય? ટાઢ નાખે, તોડી નાખે એવી ટાઢ હોય. દાઢી અને વાળ કુદરતી રક્ષણ છે એટલે એટલું ઝંઝટ ઓછી. હવે મારે તો આજે રાતની ટ્રેન હતી, આ પગના ભાંગ્યો એક તો રાઈટ. હું કન્ટિન્યુઅસથી ઠેઠ અધ્યયનનું સત્ર પતાવીને મેં કહ્યું ને 19 થી 29મી મે, અને પછી અમારા દીકરા રવિવારે પ્રપોઝ કર્યું હતું કે 1 થી 10 સ્પીતિ વહેલી જતા રહીએ. મેં કીધું હું તો ત્યાં જ છું, તમે ગોઠવી દો, આપણે સ્પીતિ જઈને 11મી જૂને પાછા આવીશું. 11મી જૂને પાછા આવીશું, 2 દાડા શાવર લઈશું, ત્યાં 15મી જૂનથી માનવ વ્યવહાર દર્શન મોન્ટેરિયા. પેલી હિમાલયની શીતળતા, અજ્ઞાનની શીતળતા, બે ભેગી નૈનીતાલમાં. આવું આયોજન હતું. આયોજન ખોરવાઈ ગયું. ખૂબ એ લોકોએ કોશિશ કરી, સતત ઓડિયો. એવું ગઈકાલે લોકો બધા સમૂહે કીધું કે તમારા માટે અહીંથી કાર કરીએ, 2 જણા તમને સપોર્ટમાં રહેશે, ક્યાંય તમારે ચાલવું નહીં પડે. રાજુ ભાટિયા સુરતથી કે હું તમને ઊંચકી લઈશ, એ બહુ જ હેવી સ્ટ્રોંગ માણસ છે, પણ તમે ચાલો. મેં કીધું બેટા એવું ના કરાય, તમે આ બધાનો મજા બગડે. બધાને હિમાલયમાં ફરવા જવું, મારે ઘડીએ ઘડીએ ટેકો લેવો. તો એમનો તો ભાવ છે, પણ મને તો ખબર પડે ને. તો દાઢી હોત એટલે ભવિષ્યમાં તમે કોઈ દાઢી જુઓ તો એટલું ધ્યાન રાખજો, કોઈ દેખાવ માટે, કોઈ ઇમ્પ્રેશન પાડવામાં નથી. અને જેટલા કાળા બી દેખાય છે ને, એ મારી માને કારણે. મારી નાની માં 80 વર્ષે કાળા હતા અડધા, મારી મમ્મીને 86 વર્ષે કાળા અને ધોળા મિક્સ હતા. એટલે મને 64 આટલું મિક્સચર છે. કોઈને એમ થાય કે સુરેશભાઈ બોલે છે પણ કલપ કરતા હશે. ના, અહીંયા કાળા પણ સાઈડમાં થોડાક ધોળા. તો જીવનસાથી એ સંબંધને એમના માટે ત્રાસદાયક કહ્યું હોય તો મારું ઉદાહરણ આપી દીધું. કોને એવો ત્રાસ થશે શું ખબર? કોઈને જોવાથી એવું થાય. કવિતા છે, છેલ્લે કહીશું. મિત્રતામાં સમજણ ફેર થાય તો તેના સમાધાન માટે શું કરવું? મિત્ર પાસે જવું, પ્રેમથી ભેટી જવું અને કહી દેવું કે બોલ મેરે યારા, તને મારાથી શું વાંધો પડ્યો? અને એ જે કે
સંપૂર્ણ પ્રેજ્યુડાઇઝ લીધા વગર સાંભળવું. એમાં બિંદુ મનમાં નોંધવા કે કયા કયા બિંદુમાં સ્પષ્ટતા કરવાની જરૂર છે. જે બિંદુમાં સ્પષ્ટતા કરવાની જરૂર ના હોય એમાં ના કરવી. મને એક સુંદર કોટ મળ્યો હતો, ખુલાસાઓ કરશો નહીં, મિત્રોને તેની જરૂર નથી અને દુશ્મનો તે સ્વીકારશે નહીં. તો મૈત્રીમાં કેટલાક ખુલાસાઓની જરૂર ના હોય તો નહીં કરવાની. ક્યાંક ગલતફહેમી થઈ હોય તો કહી દેવું. હું મારા પરમ મિત્ર વિનોદભાઈની જ વાત કરું, જેના ઘરે ઉતર્યો છે અને જે છે સત્ય હકીકત છે તમારી સામે મૂકું. વિનોદભાઈ, મેં કીધું વિનોદભાઈ તમે અમદાવાદ આવીને જતા રહો છો પણ આવ્યા નહીં ઘરે. મને કે હું નથી આવવાનો. તમે ડીસામાં 3 વાર આવ્યા, મારે ઘરે એક વાર નથી આવ્યા. અરે આટલા વર્ષોથી તમારે ઘરે ઉતરું છું. ડીસામાં મારે એમના ઘરે જ રહેવાનું હોય. આટલી ઘનિષ્ઠ મૈત્રી, રાઈટ. સુખ દુઃખ બધી જ વસ્તુઓ એકબીજાની શેર હોય, કશું એકબીજાથી કશું છૂપું નથી. હવે આ કેવી મીઠી જીદ છે. હું ક્યારે આવ્યો? તમે ભૂલી જાઓ, બધું મારું ડાયરીમાં લખેલું છે. તારીખ સાથે કહું કઈ તારીખે આવ્યા હતા. હવે બનેલું એવું કે વિનુભાઈ કશે બહાર ગયા હતા અને અમે ક્યાંક આબુથી આવતા હતા અને અલબ જલબ ભાભીને મળીને જતા રહ્યા, પણ રોકાયા નહીં. હવે આજે સવારે મને કે આજ નથી જવાનું. કેમ? શિબિર પતી ગયો ને, હવે કોઈ કારણ નથી. પણ મારે કાલ વિસનગર છે, કાલ સવારે અહીંથી જતા રહેજો, આજ રોકાઈ જાઓ. મેં પછી છે ને આખો ટોપલો રાખ્યો રાજુની ઉપર. એ મને તેડવા. મેં કીધું રાજુભાઈ આ આવું કહે છે. રાજુભાઈ એવી જોરદાર વાત કરીને સડસડાટ ગળા નીચે ઉતરી ગઈ. અહીંયાથી શિબિર પતાવીને બાને લઈને પાલનપુર જવાનું છે, ત્યાં રાત રોકાવાનું છે ને પછી કાલે વહેલી સવારે નીકળીને શિબિરમાં જવાનું છે. રાઈટ. એટલે અમને ખબર પડી કે ભાઈ મારા મનમાં કંઈ ભાગી જવાનું નથી. તો આવી પરસ્પર મીઠી જીદ પણ થાય, પણ સ્પષ્ટ થાય કે ભાઈ હું નહીં આવું એવું નથી. ઘટનાઓ એવી ઘટી. એન્જલ સ્કૂલમાં એક દિવસ માટે આવ્યો હતો, રાઈટ. અને એના બીજે દિવસે આબુનો ટ્રેકિંગ પ્રોગ્રામ હતો. મેં વિશ્વાસમાંથી પેલો પેડ લીધો કે એ વખતે આ તૂટ્યો નહોતો, એ વખતે ખાલી મચકોડાયેલો. તો સાંજે નવીન કાકા સાથે પહેરીને ચાલી જવાની કોશિશ કરી અને ચલાવ્યું નહીં. ડૉક્ટરે કીધેલું કે જો એ પેડ પહેરી ના ચલાય તો કશે જશો નહીં તો વધારે બબાલ થશે. વિનુભાઈ બીજે દિવસે ગયા, હું ના ગયો. વહેલી વાર એવું થયું કે ટ્રેકિંગમાં એમની સાથે હું ના ગયો. મને કે જીપમાં તો બેસાય ને, પછી ત્યાં બેસવાનું હતું, અમે ટ્રેકિંગ કરીને આવત, એટલું તો સાથે રહેવાય ને. છે ને મીઠી વાત બધી મૈત્રીમાં. એ ગયા અને હું ઘરે રહ્યો. એટલે મૈત્રીમાં સ્પષ્ટતા કરી દેવી પડે કે ભાઈ મારે લાંબુ કામ છે, હું એક ટ્રેકિંગમાં આવું અને પછી વધારે ઈજા કરીને બેસું તો આગળનું કામ અટકી જાય. મનુષ્ય મરણ પામ્યા પછી શું મનુષ્યનો જન્મ મળે છે કે કર્મને આધારિત જન્મ મળે છે? આમણે શિબિર પૂરો નથી અટેન્ડ કર્યો, વચ્ચે સેશનમાં ગાવલી મારી. મેં કહ્યું નિષ્કર્ષપૂર્વક આગળ વધીએ છે. જેણે પૂછ્યું પોતાની જાતને પૂછો, આગલો જન્મ મનુષ્યનો જોઈએ છે કે ગાયનો? હમણાં તથાસ્તુ કહેવાનો છો. તો ભાઈ નિષ્કર્ષ શું છે? સૌથી વધારે સ્વતંત્રતા માનવ શરીરમાં છે કે પ્રાણી શરીરમાં? તમે નિષ્કર્ષપૂર્વક કોઈકના ઘરે જાઓ છો, નિષ્કર્ષપૂર્વક ખાઓ છો, નિષ્કર્ષપૂર્વક વાત કરો છો. આટલા વર્ષો જીવ્યા પછી તમારો નિષ્કર્ષ માનવ શરીરનો જ હોય તો માનો કોઈ કર્મને આધારે તમારો જન્મ નક્કી કરતું નથી. જો એવું થતું હોય તો આજ સુધી કોઈએ આવીને કીધું નથી કે પહેલાં હું ગાય હતો, પછી ઘોડો હતો, પછી આજે માણસ છું, વળી પાછો ગાય થયો. એવું કોઈ કહેતું નથી. આટલા માસ્ટર્સ થઈ ગયા, કોઈએ એવું કીધું નથી. બધાએ એવું જ કીધું છે કે પહેલાં આ હતો, પછી આ હતો, પછી આ હતો. હમણાં મેં એક પુસ્તક વાંચ્યું, એક આત્મા અનેક જન્મ, પશ્ચિમના લેખકે લખ્યું છે. કેટલાક રિસર્ચ સ્ટડીને આધારે એમણે શોધી કાઢ્યું કે પહેલાં, પછી આ, પછી આ, પછી આ. હું એક એવા સાધુને પણ મળ્યો છું જેણે એને પોતાના 3 જન્મની વાત કરી કે પહેલાં હું આ હતો, પછી આ હતો. રાઈટ. પાસ્ટ લાઈફ રિગ્રેશન નામની એક ટેકનિક પણ છે જેની અંદરથી વ્યક્તિ યાદ કરવાની કોશિશ કરે. પણ મધ્યસ્થ દર્શન એટલું કહે છે કે તમને શારીરિક ક્રિયાઓ કશી યાદ નહીં રહે, એટલે શું ખાધું શું પીધું યાદ નહીં રહે, ખાલી નિષ્કર્ષ યાદ રહેશે. તો ભાઈ કર્મનો સિદ્ધાંત મેં સમજાવ્યો, ફરી ધ્યાનથી સાંભળી લો. આખી માનવ જાતના કર્મના ફળ સ્વરૂપે આખી માનવ જાત સુખી થાય છે કાં દુઃખી થાય છે. આ બેન પાણી કાઢવાનું કર્મ કરે છે પણ એનું ફળ તો મને મળે છે. હવે તમે જો એવું માનતા હો
કે એમણે કર્મ કર્યું એના અંતર્ગત એ જ્યારે તરસ્યા થશે ત્યારે એમને ફળ મળશે, એવું ના થાય. અને હું ફળ આપીશ એવું ના થાય. રાઈટ? એમના સંપૂર્ણ આચરણને આધારિત અસ્તિત્વમાં ફળની વ્યવસ્થા છે જ. સહી કી ઈચ્છા કરતે ही વાતાવરણ અનુકૂળ હો જાતા है. નિયમબદ્ધ અસ્તિત્વ છે. લીમડાનું ઝાડમાં લીમડો ઉગે તો મનુષ્ય કેમ અલગ અલગ દેહ ધારણ કરે? આઈ થિંક પ્રશ્ન સ્પષ્ટ નથી. એક શરીર સમાપ્ત થાય તો પછી બીજું શરીર મળે. અત્યારના માણસો કેમ દૂરદર્શન જેવા કે મોબાઈલનો ઉપયોગ કરે છે? વાતચીત કરવા. તું એ પ્રકૃતિને નુકસાન નથી પહોંચાડતા? જરૂરિયાતથી વધારે વાપરે તો બિલકુલ નુકસાન પહોંચાડે છે. આજના યુગનું શિક્ષણ બરાબર છે કે કેમ? હમણાં જ તો બતાવ્યું. લાભોન્વાદી અર્થશાસ્ત્ર, કામોન્વાદી મનોવિજ્ઞાન, કીધું કે નહીં? શરૂઆતમાં ફેમિલી કોઈ વ્યક્તિને લગ્ન માટે બતાવે, બધું જ નક્કી થાય ફેમિલીની મરજીથી. એ લગ્ન કરનાર વ્યક્તિ એકબીજાને સ્વીકારી પણ લે, પરંતુ સામેના પાત્રના સંબંધીમાં આપણા કોઈ સંબંધી હોય અને તે લોકો વચ્ચે અણબનાવ બને અને આપણી સાઈડનો સંબંધી આપણા ઘરે જીત પકડે કે તમે ત્યાં સંબંધ કરશો તો હું અહીં નહીં આવું, તો આવી પરિસ્થિતિમાં શું કરવું? સંબંધી લોહીનો સંબંધ ધરાવે છે તો તે બે પાત્રને શું કરવું? હા, આપણે સમાજનું મોટું દૂષણ છે. સાટા પદ્ધતિઓ બી છે. એકને વાંધો પડે ને એટલે સામે સાટામાં આપ્યું હોય એટલે પાછા આવતા રહે. આ બધું સામાજિક દૂષણ છે. બે સમજદાર વ્યક્તિ લગ્ન કરે છે કે બે શરીરો લગ્ન કરે? નક્કી કરનાર બી બે શરીરો નક્કી કરે. આ સાટા પદ્ધતિમાં બિલકુલ છે. એક શરીર અહીંયા ગયું તો બીજું શરીર ખસેડી નાખે. બે વ્યક્તિ વચ્ચે સંબંધ થયો હોય, હું તમને કહું, બે વ્યક્તિ વચ્ચે સંબંધનું સૂત્ર પક્કું થાય ને તો સાટા પદ્ધતિ ગમે તેવી હોય, પેલો કહે કે તમારે કરવું એ કરો, અમે તો નહીં છૂટા પડીએ. પણ એમાંય સંબંધ કેળવાયો ના હોય, એમાંય ડખા હોય, એટલે કે સારું ચલો પત્યું, એટલે એ સાટામાં પાછા ખુશ થતા હોય. અહીંયા જેટલા પતિ પત્નીઓ છે, ફરી એકવાર પતિ પત્ની સંબંધની વ્યાખ્યા કરું છું. બે શરીર એક મન. મન એટલે આસ્વાદન ક્રિયા. રુચિ બેવની સેમ હશે નહીં. મારે 64 વર્ષે હજી મને ટિંડોરાનું શાક ભાવતું નથી. મારા પત્ની બનાવે છે અને હું પ્રેમપૂર્વક ખાઉં છું, કારણ કે એને મને કહ્યું છે કે સ્વાસ્થ્ય માટે સારું એટલે ખાઓ. પણ જો અંજલિ મને કહે કે તમે શું જમશો તો હું કહીશ કે ટિંડોરાનું શાક બનાવશો નહીં. હું આવ્યો, રાજુભાઈના બેને આવતાની સાથે જ મને ટિંડોરાનું શાક ખવડાવ્યું. હવે આટલો બહેનનો સંબંધ છે, પણ ધ્યાન ભોજન પર નથી. નહીં તો તમે ફોન કરીને ના કીધું હોય. દરેક વખતે બેન મને કે શું ખાશો તો હું કહું રોટલીનું શાક. એવો અહેસાસ જ નથી કે હું ટિંડોરાનું શાકની કહી દઉં, કારણ કે ત્યાં સંબંધ પ્રમુખ છે કે બેનને ઘરે જવાનું છે. ભાઈ જે બનાવો તે સમજાય છે તમને મુદ્દો? પણ જ્યાં પૃચ્છા થતી હોય ને નિર્ણય લેવાની પળ હોય, નિરાલીબેને કાલે પહેલાં જ મેં કીધું જે પણ રોટલી શાક બનાવજો. પણ નાના કે બીજું કંઈક તમને ઈડલી ભાવે? મેં કીધું હા. હવે જો મને ઈડલી ભાવે, ઉત્તપાઈ ભાવે અને ઢોસાઈ ભાવે, પણ એ વખતે મારા મનમાં એવું નથી આવતું કે આમાંનું કંઈક કહું. એમને વિકલ્પ પૂછો તો મેં હા પાડી. આ મારી વાસ્તવિકતા તમને કહું છું. પણ બધા નોંધી લેજો તમારી ડાયરીમાં. મને પાણીપુરી ભાવે, હા, સેવ ઉસળ ભાવે, એવું મહેરબાની કરીને વિચારશો જ નહીં કે જીવન વિદ્યાના પ્રબોધક છે એટલે એ તો ખાલી સાદો ખોરાક ખાતા હશે. લોકો બહુ બધા ભ્રમ ધરાવતા હોય છે, કારણ કે પેલી જૂની માન્યતા હોય ને, સાત્વિક ખાઉં, રાઈટ, તાજું ખાઉં, વાસી ના ખાઉં, તીખું ના ખાઉં. કાલે નિરાલીબેને તીખો અને મધ્યમ બે પ્રકારના સંભાર બનાવ્યા હતા. એમણે બંને ચખાડ્યા, રાઈટ, અને મેં મિક્સ કરીને ખાધું. પણ નિલેશે માર્ક કરી લીધું કે આ મિક્સ કર્યા પછી પણ તીખું લાગે છે. વાટકો લઈ લીધો અને ફરી પાછો મોળાવાળો મૂક્યો. અત્યંત સૂક્ષ્મ રીતે એના મનમાં મારા સ્વાસ્થ્યનો ભાવ હતો. જીભમાં 6 કેન્દ્રો છે. હવે એનો મતલબ શું છે કીધું.
શરીર સ્વસ્થતાના અર્થમાં કેન્દ્રો છે. વધુ ખારું તમારું શરીર સ્વીકારશે નહીં એટલે તમે ખારું નહીં ખાઓ, વધુ તીખું સ્વીકારશે નહીં એટલે વધુ તીખું નહીં ખાઓ, અને વધુ ગરમ પણ સ્વીકારશે નહીં એટલે તમે ગરમ નહીં ખાઓ. ઘણા લોકો તપેલીમાંથી ઉતરતી ચા પીવે, અને વિનુભાઈ મને કે આની કરતાં ચા ના પીતા હોય તો આઈસ્ક્રીમ ખાતા હોય તો મને ઠંડી જોઈએ. મને કોઈ પણ વસ્તુ અત્યંત ગરમ હોય તો મારી જીભ, હોઠ બધું બળી જાય છે. તો મારા સંવેદનાના કેન્દ્રો એવા છે. કોઈકને એકદમ બંબો ગરમ, એકદમ તીખું મરચાંનો પાવડર નાખીને ખાવાવાળું. તો બંનેના શરીરમાં ડિફરન્સ રહેવાનો. હું પતિ સંબંધની વાત કરી રહ્યો છું, ખાવાની વાત નથી કરી રહ્યો. રુચિમાં બે જણા એક નહીં થાય. ક્લિયર? એક થવાની સંભાવના સંબંધ અને મૂલ્યમાં છે. તો સંબંધ કેટલો ઓળખાય છે? વનસ્પતિ સાથેનો સંબંધ ફોર એક્ઝામ્પલ. તો મારો વનસ્પતિ સાથેનો સંબંધ અને મારા પત્નીનો વનસ્પતિ સાથેનો સંબંધ એક સરખો સમજણમાં ન હોય. જેમ કે હું હવામાં કોતરકામ કરે ને ઝાડવા, એ જોઈને બી આમ ખુશ ખુશ હોઉં. મારા પત્નીએ કુકર ચડાવ્યું હોય ત્યારે એ વખતે એને સંબંધમાં પીરું હોય કે ભાઈ અત્યારે ભોજન આ ક્યાં જોવા. મારે ઘણીવાર આવા ડાયલોગ થાય. પછી એ મારી પાસેથી હવે કે પેલું પક્ષી આવ્યું, જલ્દી આવી જાવ તો બહાર. હું કહું જલ્દી શું, ઉડી નહીં જાય, જલ્દી કરવા જઈશું તો કે તમે જલ્દી નથી આવતા. તો આ સંબંધના ક્ષેત્રની અંદર ડિફરન્સ રહેવાનો. સમજાય છે? એક જ ક્ષેત્રમાં સંભાવના છે આસ્વાદનમાં, એનું નામ છે લક્ષ્ય. ચાલો આપણે સમજણપૂર્વક આગળ વધીએ. તમને જે સમજણ પડી છે તે મને સમજાવો, મને સમજણ પડી છે તો હું તમને સમજાવું. સાથે મળીને જોઈએ કે સાચું શું છે તો સંવાદ થાય. ત્યાં સુધી ડખા થવાના જ. અભિરુચિ માટે, કાઉન્સમાં જિજ્ઞાસા માટે, જિજ્ઞાસા અને અભિરુચિ બંને અલગ છે. નિલેશ, ધન્યવાદ. મેં કીધું આગળ દેખાય કેમ નહીં, પાછળ બેઠા. જીવન વિદ્યા પરિચય પછી અધ્યયન બિંદુ શિબિર શા માટે લેવી, તેના માટે થોડી પૂર્વ ભૂમિકા આપશો જી. તો અહીંયા જે પ્રશ્નોના જવાબ થાય છે, કેમ? કારણ કે અહીંયા વિષય વસ્તુમાં તમારું બધું ધ્યાન ગયું નહીં. કેટલાક પ્રશ્નોના રિપીટેડલી જવાબ આપવા પડે છે. અધ્યયન બિંદુ એટલે દરેકે દરેક વસ્તુમાં ઊંડાણ જોવું. જેમ કે હું જીવન છું, શરીર નથી, તો જીવનની કેટલી ક્રિયાઓ છે? 10 ક્રિયાઓ. અહીંયા મેં તમને એક અડધો દિવસ જીવન ક્રિયા સમજાવી. હવે જીવન ક્રિયામાં પ્રત્યેકમાં ઊંડાણપૂર્વક જોવું. પછી વૃત્તિ છે, ફોર એક્ઝામ્પલ પ્રિય હિત લાભમાંથી ન્યાય ધર્મ સત્યમાં કેવી રીતે શિફ્ટ થવાય, એના લાઇટમાં આખી જિંદગી જોવી. ચિત્રણમાં હું શરીર છું એવું જે બેઠેલું છે એની જગ્યાએ હું જીવન છું એ સ્થિર થાય, એના સંદર્ભમાં આખી જિંદગી જોવી. પ્રકૃતિની સમગ્ર અવસ્થાના તાણાવાણા કેટલા સૂક્ષ્મ ગૂંથાયેલા છે, આ બધું અધ્યયન બિંદુમાં આવશે. સાથે 7 સંબંધો. કાલે મેં સંબંધનો એક દાયરો બતાવ્યો. આમાં પતિ પત્ની સંબંધ પર ફોકસ કરીને શું કહી રહ્યો છું? 2 શરીર 1 મન. હવે મિત્ર મિત્ર સંબંધ, તો સહયોગ અને સહકાર. પછી ઊંડાણમાં જોવું, સહયોગ એટલે શું? મેં કીધું 2 મિત્ર એકબીજા કે ચલો દારૂ પી આવીએ, તો સહયોગ છે? ના. તો આવી રીતે ડિસ્ટિંક્શનમાં બધા સંબંધો જોવા. આ અધ્યયન બિંદુમાં થશે. એવું જ પછી માનવ વ્યવહાર. હવે 2 માનવ વચ્ચેના વ્યવહાર ઉપર આખું માનવ વ્યવહાર દર્શન 15 જૂનથી 21 જૂન મુંબઈ. અમદાવાદમાં, ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા સત્રો થશે. ગઈકાલે આપણી વચ્ચે ભુજથી આવેલા અખિલેશભાઈએ સંકલ્પ કર્યો છે કે ભુજમાં હવે શિબિર યોજવી છે. અખિલેશભાઈનું બહુ બૃહદ વર્તુળ છે. અખિલેશભાઈ ખૂબ ઊંડા પ્રવાસીને અભ્યાસુ છે. તો હવે એમણે આ શુભ સંકલ્પ કર્યો અહીંયા જ. સંકલ્પ કેમ કહું છું? કારણ કે માનવ કલ્યાણની વાત છે એની અંદર. આમ તો સંકલ્પ બોધ થયા પછી થાય. તો આ શુભ સંકલ્પ સાકાર કરવા માટેની બધી વાતો કાલે થઈ ગઈ. હું તો એ વાતમાંય ક્યાંય નહોતો. હું તો નિરાલીબેનને ત્યાં હતો, પણ એમને ભુજમાં ઓલરેડી એક કપલ, શાલિનીબેન, જનકભાઈ, ડૉક્ટર છોટાલાલ, આ બધા લોકો કામ કરી જ રહ્યા છે. મેં કીધું 72 જીનાલીમાં શિબિર થયેલો છે, ત્યાં હંમેશા વેલકમ છે. જૈન મંદિર છે છતાંય, કારણ કે એના એક સાધુ બેઠા શિબિરમાં. અરે કે આ તો જોરદાર વસ્તુ છે, તમારે જ્યારે કરવું હોય ત્યારે અવેલેબલ. પાલિતાણામાં કર્યું તો પાલિતાણા પણ જૈન સાધુઓ કે આવો આ શિબિર માટે જગ્યા, ભોજન બધું ઉપલબ્ધ. અખિલેશભાઈ કે માંડવી તમારું વતન છે, લ્યો
વાતમાંથી કેટલું બધું ફેલાવ્યું. તો આવી રીતે ગુજરાતમાં શિબિરો થયા કરશે. તમે બધા ઈચ્છશો તો હવે હું તમને કહું, જો તમે અધ્યયનમાં આગળ વધવા ઈચ્છતા હો તો ગિરીશભાઈ, સતીશભાઈ, રાજુભાઈના સંપર્કથી તમે નક્કી કરશો તો અધ્યયન કરવા માટે હું તો આવીશ જ, બીજા પ્રબોધકોને પણ લઈ આવીશ દેશભરમાંથી. તો તમારે બધાએ ક્યાંય નહીં જવું પડે. જેમ કે બાબાજી સાથે જેમણે પોતાને એકવાર આવ્યા ને પછી ગયા જ નહીં પાછા, સાધન ભટ્ટાચાર્ય યુવાવસ્થામાં આવ્યા, રાઈટ, એમના પરિવારે જ એમની કન્યા ગોતી, બાબાજીના પરિવારે, કારણ કે સમજદારીનું સૂત્ર હતું ને. અત્યારે એમના પત્ની પણ શિબિર લે, એવા પ્રબોધક થયા, દીકરી મોટી થઈ ગઈ. સાધન ભટ્ટાચાર્ય એમનું નામ, બાબાજીના પડખે રહ્યા. અમે બાબાજીને એવી સ્થિતિમાં જોયા હતા કે એ બોલે ને તો કોઈ શું અમને ના ખબર પડે, પણ સાધનભાઈને બધી ખબર પડે કે બાબાજી શું બોલી રહ્યા છે, રાઈટ, છેલ્લી એકદમ અવસ્થાની અંદર. તો રાકેશ ગુપ્તાજી જેમણે બાબાજીને પ્રશ્નો પૂછ્યા, એ પ્રશ્નોના જવાબ સ્વરૂપે આપણી પાસે સંવાદ નામના પુસ્તકો ઉપલબ્ધ છે. એક એક પ્રશ્નનો જવાબ, જેમ અહીંયા પ્રશ્નો થઈ રહ્યા છે. તો આપણે રાકેશ જૈન લઈ આવીશું, સુરેન્દ્ર પાઠકજીના મેં તમને ચાર્ટ બતાવ્યા, એમને લઈ આવીશું. પ્રબોધકો બધાની સાથે મારા સ્નેહપૂર્ણ સંબંધો છે. એટલા માટે નહીં કે હું અહીંયા યોજના કરું, એટલા માટે કે હું અધ્યયનમાં આગળ ગયો, એટલે એમને નિષ્ઠાની ખબર છે કે કંઈ ગોઠવશે તો મિનિંગફુલ હશે, ખાલી ગોઠવવા પૂરતું નહીં ગોઠવીએ. તો એટલે તમે ઈચ્છશો તો અહીંયા આપણે અધ્યયનનું સત્ર કરીશું. બીજું, લોહાણા સમાજનું ભવન તો છે જ, પણ એન્જલ સ્કૂલમાં વ્યવસ્થાની વાત કરી દીધી, રાઈટ. આવનારા દિવસો ઠંડા દિવસો આવશે તો પછી મોટા હોલની જરૂર નહીં પડે, ક્યાંય મોટો હોલની રચના છે જ. અને એમની તો નિષ્ઠા એવી છે કે ભવિષ્યમાં ત્યાં એસીનું સેટિંગ કરી દેશે સ્કૂલના કેમ્પસમાં જ. તો અધ્યયનના સત્રો ગોઠવાશે. તમે ઈચ્છો તો 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ એમ આપણે ડિટેલમાં કરીશું અધ્યયન. માનવ વ્યવહાર દર્શનના 7-7 દિવસના 3 સત્રો કરાશે, તો આખું માનવીય દર્શન ભણી શકાશે, રાઈટ. તો આઈ થિંક જિંદગી પાસે થોડો સમય છે. જીવન જિંદગી અને જીવવાનું, જ્યાં ફાટે કે તરત સીવવાનું, તોય ક્યાં સંધાય છે સંપૂર્ણ રીતે, ટાંકમાં ગાંઠનું તો રહેવાનું, હાંફળી ફાંફળી નાસભાગ અને થાક, ક્યાં છે વિસામો, છે ક્યાંય બેસવાનું. હા, જ્ઞાનના ખોળામાં બેસો. પાપ પુણ્ય, ખરું ખોટું, ધર્મ અધર્મ, કેટલી જવાબદારી, કેટલું સાચવવાનું. મનનું માનીએ તો મગજ નારાજ. ભાઈ મગજ નારાજ ના થાય, મગજ તો એક ગ્રે મેટરનો કેસ છે. રાજી પણ આપણે થઈએ છીએ અને નારાજ પણ આપણે જ થઈએ છીએ. મગજને કંઈ એમાં છે નહીં. આપણે નારાજ થઈએ એને કારણે શરીરના રસાયણોમાં ફેરફાર વાયા મગજ થાય, સાયકોસોમેટિક ડિસઓર્ડર પણ થાય. મનનું માનીએ તો મગજ નારાજ, આખરે કેટલાને મળવાનું. બસ આવું છે જિંદગીનું નજરાણું. જેણે પણ આ કવિતા લખી છે અને મારી વિનંતી છે, અસ્તિત્વ સહજ કવિતા લખો, રોદડા ના રોવો. પણ અભિનંદન, પ્રયત્ન તો સરસ છે. સેશન પૂર્ણ થયા પછી જો આપની રજા હોય તો હું ગઝલ રજૂ કરવા માગું છું. હું માનવ ન થઈ શકો, ઈશ્વર બની ગયો. કોણ છે આ જેને રજૂ કરવું છે? ઈશ્વર બની ગયો. હવે મારું એ કહેવું છે, ઈશ્વર બની ગયા છો? જો હવે આટલા સત્ર પછી જો તમને એમ લાગતું હોય કે તમારી ગઝલમાં અસ્તિત્વ સહજ વાસ્તવિકતાઓ છે તો રજૂ કરવાનો મતલબ છે. એવું છે, વાસ્તવિક બાબતો છે કે ખાલી લાગણીના ઉભરા છે? ઓકે, સરસ. તો આપણે છેલ્લે લઈશું. હાજી, આપણે માઇક પહોંચાડો, પ્રશ્ન હોય તો. 2-3 પહેલાંનો જે વચ્ચેથી એક પ્રશ્ન હતો એની અંદર બી મારો ડાઉટ હતો. તમે જે કહ્યું કે 2 મિત્રો વચ્ચે કંઈક ખીટપીટ થઈ હોય અને એમાં અમુક વસ્તુમાં એવું હોય કે એને કંઈક અલગ લાગે છે તો એમાં તમારે ચોખવટ ના પાડવી જોઈએ. એવું કોઈ એક્ઝામ્પલ ખરી? કેમ કે એમાં ખ્યાલ ના આવ્યો. કોઈ મિત્ર સાથે કોઈક બાબતની અણસમજણ થઈ હોય તો જ ડખો થાય ને. તમે કશું કહ્યું ને એને એ પ્રમાણે ના કર્યું, આની સિવાય બીજું કંઈ હોય છે? તમારી કોઈક અપેક્ષા હતી, એ પ્રમાણે એનું વર્તન ના થયું, તો તમે સીધે સીધું એને જઈને પૂછો. એનો વાંક કાઢવાને બદલે પોતાનો વાંક કહો.
મારાથી એવું શું થયું જેથી તું મારાથી નારાજ છે? હું તૈયાર છું, કાન પકડીને કહો, હું મારી ભૂલ સ્વીકારવા તૈયાર છું, કારણ કે મને તારી મૈત્રી જોઈએ છે, તારો અણગમો નહીં. આપણી તકલીફ શું છે ખબર છે? આપણે આપણો કક્કો હાંચો કરવો હોય. આટલું તો મેં સાંભળ્યું. 1 મિનિટ પહેલાં આટલું તો પચવા દે. મેં મારી જિંદગીની મૈત્રી તમારી સામે ખોલી. અમારી 40 વર્ષ મૈત્રી કેવી રીતે રહી છે? વિનુભાઈ 10 ચોપડી 4 વાર નાપાસ થયા અને હું BE સિવિલ, MS એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, MBA, ડિપ્લોમા ઇન ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, સાયકોલોજી, સોશિયોલોજી, એન્થ્રોપોલોજી, આ બધા વિજ્ઞાનો સર્ટિફિકેટ વગર પણ ભણ્યો. અમારે બેની વચ્ચે શું એક હોય? ડખા થાય કે ના થાય? કેમ 40 વર્ષમાં એક પણ વાર ડખો નથી થયો? એક પણ ઝઘડો નહીં, એક પણ કન્ફ્લિક્ટ નહીં, એક પણ વાતે વિવાદ નહીં. કેમ? એક તો ભાવ. ઘણી યાત્રાઓ છે અગાઉની. શું ડિફરન્સ નહીં પડ્યા હોય? અમે પહાડોમાં સાથે જઈએ તો ડિફરન્સ ના પડે? હું તમને એક મોટો ડિફરન્સ કહું. અમારી બેની ટ્રેકિંગ પ્રવૃત્તિ કોમન છે. અમારી પરસ્પર સંવાદિતા બતાડું છું. ટ્રેકિંગમાં જઈએ ને, ઝરણું મળે, નદી મળે, પાણીનો બોડી મળે ને, એટલે મને તરત નાહવાનું મન થાય. એટલે હું વિનુભાઈને તરત કહું, અહીંયા બ્રેક પાડો ને. તો કે ના, બ્રેક નહીં પડે, આપણે જલ્દી પહોંચવાનું કેમ્પ સાઇટ ઉપર. એમની બોલવાની ભાષા બી આવી. જે લોકો ટ્રેકિંગમાં ગયા છે એને ખબર જ હશે. હું ભાષા પકડું કે ભાવ? હું ભાવ પકડું કે વિનુભાઈ 40 જણાને 50 જણાને કેમ્પ સાઇટ પર પહોંચાડવાના કામ અંતર્ગત ના પાડી રહ્યા છે. તો હું દરેક વખતે કેમ્પ સાઇટ પતે ને પછી કહું, મારી તમારી સામે એક મોટી ફરિયાદ છે. જલ્દી કેમ્પ સાઇટ પર પહોંચવામાં જે વચ્ચે આવે છે એમાં તમે ક્યારેય નાહવા દેતા નથી. ઓકે, જ્યાં મેળ પડે ને ત્યાં હું નાહ્યો જ હોઉં. વધારે અનુકૂળતા ના હોય તો જે પહેરેલા કપડાં હોય એ કપડાં સાથે પાણીમાં પડું, પછી ચાલતા ચાલતા સુકાઈ જાય. બીજા કોઈ નખરા નહીં કે આવું જોઈએ ને તેવું જોઈએ. એ પાણીમાં હાથ પણ ના અડાડે, મોઢું પણ ના ધોવે. 40 વર્ષ પછી કહું છું, અને મને દરેક વોટર બોડીમાં નાહવા જોઈએ. કેટલો ડિફરન્સ કહેવાય આમ જુઓ તો. પણ બંનેનું કોમન શું ખબર? એ એની રીતે પ્રકૃતિને માને ને હું મારી રીતે પ્રકૃતિને માનું, પણ બંનેને કોમન લક્ષ્ય જ્યાં જઈએ તે પ્રકૃતિને પૂરેપૂરી માણવી. તો રુચિ ડિફરન્સ હોઈ શકે. રાઈટ? હવે બંને સાથે ઓર્ગેનાઇઝ કરીએ બધી વાતચીત થઈ જાય. સુરેશભાઈ, હવે પેગોંગ જઈએ છો, પાણીમાં પડતા નહીં. પહેલેથી કહી દીધું લેહની અંદરથી. હવે તમને શું લાગે છે હું એમની આજ્ઞા માનું એટલો બધો ડાયો છું? મૈત્રી છે ને, મેં શું કર્યું ખબર? પહેલેથી લેહથી પેગોંગ જતા પહેલાં નાહવા માટેની જે શોર્ટ છે ને એ પહેલાં પહેરી લીધી. એની ઉપર મેં પેન્ટ પહેરી લીધું. રાઈટ? બધો સામાન પેક થતો હતો એટલે મેં એક થેલીની અંદર લૂછવા માટેનો ટુવાલ અને એક વધારાનું શર્ટ, પેન્ટનું ચાલી જાય, ઉપર વધારે ઠરી જવાય બાય ચાન્સ. કારણ કે નાતા પછી વરસાદ સડનલી પડે કે એવું કંઈક થાય તો. અને બિલકુલ જેવી ઊભી રહીને વાહન એ પહેલાં હજી તો પહોંચતું હતું પેગોંગ, ચાલુમાં જ પેન્ટ કાઢી નાખ્યું. શર્ટ કાઢું તો એકદમ ગુસ્સે થઈ જાય. રાઈટ? એ સીધો ઉતરીને હેણવા માંડ્યો. પાછળ પેલી નાનકડી બેગ રાખી રક્ષકમાં, જેમાં ટુવાલ હતો. સીધો પેગોંગમાં. હજી તો પબ્લિક બધી ઉતરે, સ્કૂટરની બાજુમાં ફોટા પાડે, દ્રશ્યોની વાહ કરે. ત્યાં સુધીમાં તો મેં નાહી લીધું, લૂછી લીધું, કપડાં પહેરી લીધા ને પછી તો કેટલું બધું જોયું. કેટલાક મારી બાજુમાં બેસી ગયા કે શું તમે જુઓ છો? સામે પહાડોની ઉપર સૂર્યના પડછાયાને કારણે બધી લીલા ચાલતી હતી. તો એમનું સચવાઈ ગયું, મારું સચવાઈ ગયું. હવે એ વખતે હું કહું હું તો નાહીશ જ. પછી આમ બધું એ વખતે બેગડા ખોલું, બધું કાઢવા જવું, તો પછી કાર્યક્રમ મોડો થાય કે નહીં? તો જ્યારે ભાવ એક હોય, એમણે જ મારા ફોટા પાડ્યા. પછી કે તમે બહુ મજા કરો. તો બંનેની અંદર કોમન વસ્તુ શું છે? પ્રકૃતિને આનંદ માણવો. હું 18 કલાક ચોપડીઓ, મેગેઝીનો, ફિલોસોફી, કવિતા, સાહિત્ય એક ધારા રસથી વાંચી શકું. ફિલોસોફી અને કવિતા બે. વિનુભાઈ છાપાની પૂરતી પણ વાંચતા નથી. આજે બેઠા છે કે નહીં વિનુભાઈ? છો
સવારના સત્રમાં તો દેખ્યા હતા. છે આ બેઠા લ્યો. હવે તમને કદાચ આશ્ચર્ય થશે હું કહીશ તો. મેં ભાભીને એવું કીધેલું કે હું વીરુભાઈના પ્રેમમાં એવો છું ને કે જો હું છોકરી હોત ને તો તમારી ઉપર શોક થઈને આવત. બોલો આનાથી વધારે કંઈ હોય? હવે તમે મને કહો આમાં કયું લોજિક છે? કોઈ વ્યક્તિને તમે કોઈ શરત વગર ચાહો એનું નામ જ પ્રેમ છે. હવે એવી એક ઘટના ઘટેલી કે જેનાથી વિનુભાઈને તો પ્રેમ થઈ જ ના શકે. એ ઘટના કહું? જો આજે બપોરે જમવાનું ના પાડો તો કહું. મારો એક પ્રશ્ન પહેલા બતાવી દો ને. હા, એના જ પ્રશ્નની જ વાત ચાલે પણ છે. મારે પ્રશ્ન હતો જ નહીં. મારે પ્રશ્ન છે જ નહીં. તમે મારી વાત પૂરી સાંભળ્યા વગર ચાલુ કર્યું હતું. બોલો ને. મારો પ્રશ્ન એ હતો કે તમે આ બધી વાત સાચી, પણ તમે જ્યારે આમાં એવું કહ્યું હતું ને કે અમુક વસ્તુની સ્પષ્ટતા કરવી જોઈએ અને અમુક વસ્તુની સ્પષ્ટતા ના કરવી જોઈએ, એ સ્પષ્ટતા ના કરવાનું રીઝન શું એ એક્ઝામ્પલ મેં માંગ્યું હતું. એ જ તો કીધું કે આપણને પોતાનો વાંક નથી દેખાતો, આપણને સામેવાળાનો જ વાંક દેખાય છે. મેં કીધું નહીં કે કાનની બૂટ પકડીને કહેવાનું કે મારાથી એવું શું થઈ ગયું. આ પ્રશ્ન પૂછ્યા પછી તમે આ જે વાત કરીને તે તમે એવું કીધું હતું કે અમુક વસ્તુની એને તમે પૂછ્યું બરાબર, એને કારણ પણ તમને કહ્યું ભાઈ અમુક વસ્તુની તમે સ્પષ્ટતા કરો કે આના કારણે મેં આવું કહ્યું હતું, અમુક વસ્તુની સ્પષ્ટતા ના કરવી જોઈએ કે મિત્રની સ્પષ્ટતાની જરૂર નથી અને જે દુશ્મનો છે એમ સ્વીકારે નહીં. આ વાતનો પ્રશ્ન મેં પૂછ્યો હતો. અરે તું બેટા, મેં કોટ કહ્યો હતો કે આવો મેં કોટ વાંચ્યો હતો, મારો જવાબ નહોતો એ. મેં એવું કહ્યું હતું કે મિત્રોને ખુલાસાની જરૂર નથી. એની પછી પણ મેં કહ્યું હતું કે 10 બાબતો હોય એમાંથી 4-5ની ખુલાસાની જરૂર હોય તો કરી લેવાની, બાકી બધા ખુલાસાની મિત્રની જરૂર નથી હોતી. એવું કઈ રીતે? એવું એક એક્ઝામ્પલ જોઈએ છે મારે. હું કહેવા જઈ રહ્યું છું એ પહેલા તો તું પ્રશ્ન પૂછી લે છે. કેમ કે મારે હાલ બહાર જવું છે, મને ઉતાવળ છે એટલે મેં તમને કહ્યું. તો તું એમાં તો હું શું કરીશ? એમાં તો હું શું કરી શકું? એમાં હું કશું ના કરી શકું. રાઈટ, સોરી. તારે બહાર જવું હોય તો શિબિર પ્રમાણે જ ચાલે. ઓકે, હું હવે જે પ્રસંગ કહું છું કદાચ એમાંથી રિયાનો જવાબ મળી જાય તો સારું, નહીં તો બાકી તમને તો જવાબ મળી જશે. વિનુભાઈ સાથેનો પહેલો પરિચય, એની વાત મેં તમને કરી છે. રાઈટ. પછી પહેલો પ્રસંગ ટ્રેકિંગનો, જ્યાંથી અમારા બંનેનો આ વિચારના બાબતમાં અને લક્ષ્યની બાબતમાં એકતા થવી. જાસોરનો ટ્રેકિંગનો પહેલો ટ્રેકિંગ પ્રોગ્રામ. હું ભણવા દરમિયાન કોઈ સ્પોર્ટ્સ કરેલો નહીં, એ વાત મેં કરી છે કે પપ્પા શેરીમાં આવે તો હું રમતો હોય તો જ અંદર જતો રહું, ખાલી ભણ. અંદર પ્રકૃતિનો પ્રેમ ખરો પણ વિશેષ સ્પષ્ટતા નહીં. અહીંયા આવીને આ જેસોરનું પાટિયું વાંચ્યું એટલે મને થયું પ્રકૃતિની ગોદમાં જવાનું છે એટલે ગયા. આ વિનુભાઈ સાથેનો રિયલ પરિચય પહેલો. એને પેલા ખુશાલભાઈ નામના એક સ્પોર્ટ્સ ટીચર છે ગામમાં. તો જાસોરના એક ટ્રેકિંગ પ્રોગ્રામમાં એક કરાડ હતી. કરાડ એટલે ભેખડ. એક તરફથી વિનુભાઈએ પકડ્યો, એને એક તરફથી ખુશાલે પકડ્યો. કેમ? એ લોકો કે અહીંયા બેસીને ઢેબરા ખાવાના છે. મેં કીધું આપણે કંઈ ઢેબરા ખાવા નથી, કારણ કે મને પહાડની ઊંચાઈ જોઈને ડર લાગે. હું તો મેદાનમાં મોટો થયો. પ્રકૃતિનો પ્રેમ એટલે કેવું, લીલા ઝાડ, ફૂલ, પક્ષી. પણ આ તો બધું ડેન્જર એરિયા. અરે વાહ, ગોવિંદભાઈ આવી ગયા છો, વેરી ગુડ, બહુ સરસ, બહુ સરસ. હું અગાઉ વાત કરી ચૂક્યો છું, મારો એક ભાઈ આવી ગયો. સમર ડાયમંડની વાત કરી હતી ને, 3 ભાઈઓ. ઓકે, વિનુભાઈએ કીધું કે નહીં, ઢેબરા ત્યાં જ ખાવાના છે. અરે પણ મારે નથી ખાવા ઢેબરા. આ બંને જણાએ મને કસકસાઈને બેસાડી દીધો. બે બાજુ બેસાડી દીધો અને આમ પગ લટકાવી દીધા. હવે વિચાર કરજો, શહેરમાંથી આવેલા એક છોકરાને નીચે ખાઈ દેખાતી હોય, કોઈ દિવસ પહાડમાં પગ ના મૂક્યો હોય અને નીચે જોઈને કેવી બીક લાગે. અને મને મોઢામાં ઢેબરું ઠૂંસી દીધું. લો ખાઓ. ઉતરે, પકડી રાખ્યો મને કે નહીં પડવા દઈએ પણ ખાવ તો ખરા. મેં કીધું નથી ખાવું ઢેબરો. કાર્યક્રમ પૂરો થયો, ટ્રેકિંગ પૂરું થયું. પછી બધા છેલ્લે ફીડબેક આપે. એમને પ્રશ્ન પૂછ્યો, તમને કેવું લાગ્યું સુરેશભાઈ? મેં કીધું સારું સાંભળવું છે કે સાચું સાંભળવું છે? મેં જે કહ્યું એ તમને કહું છું. મેં કીધું તમે છે ને 1 નંબરના ડેન્જરસ વ્યક્તિ છો. હું હવે પછી તમારી સાથે કદી ટ્રેકિંગમાં નહીં આવું. તમે કહ્યું તું ટ્રેકિંગમાં બહુ મજા આવે, મને મહા ત્રાસ થયો છે. વિનુભાઈ શું કહે ખબર?
હવે હું તમને ફોન નહીં કરું, હવે તમે જ મને ફોન કરશો, કારણ કે મેં જોઈ લીધું છે કે તમે ટ્રેકિંગમાં કેટલી મોજ પડી છે. આ સાથે વાત પૂરી થઈ. ખરેખર એવું જ બન્યું. મેં ત્રીજે દિવસે એમને ફોન કર્યો, યાર સોરી હું એ દિવસે આવું બોલ્યો, મને ખરેખર બહુ મજા આવી, પણ મને બીક લાગી એટલી વાત છે. હા, મારી પ્રેમ મૈત્રીની શરૂઆત છે. પછી કોઈ ટ્રેકિંગ બાકી નહીં. હું ગાંધીનગરથી આવું, સુરતથી આવું, મુંબઈ ગયો એ ટ્રેકિંગની ડેટ હોય તે રીતે સેટ કરી નાખું. હું કોર્પોરેટ ટ્રેનિંગ પ્રોગ્રામ કરતો ગયો, પણ ટ્રેકિંગનો પ્રોગ્રામ હોય એટલે હું આવું ને આવું. એટલું જ નહીં, મેં સેંકડો લોકોને વિનુભાઈ સાથે રખડાવ્યા છે. અત્યારે તમે ગાંધીનગર, વડોદરા, સુરત કોઈને પણ પૂછો તો બધા વિનુભાઈને તો ઓળખતા જ હોય. બધા મારે કારણે મને ઓળખતા હોય, પણ હું તો કહું ભાઈ મારો મિત્ર છે એ ટ્રેકિંગમાં બહુ મજા કરાવે. અમે સાથે નાચ્યા છીએ, સાથે રોયા છીએ, સાથે ખાધું પીધું તો હોય જ. આ સમજાય છે? રિયાને મેં આ પ્રશ્નનો જવાબ વાંધા હોય ભાઈ. હવે વિચાર કરો, વિનુભાઈની સામે હું જે કૃષ્ણમૂર્તિનું ચોપડું લઈને એમની સામે હું ફિલોસોફી કહીશ? અમારો જે એક બાબત છે એની ઉપર અમે કલાકો વાતો કરતા બેસી શકીએ. એ એમના ટ્રેકિંગનો પ્રોગ્રામની વાત કરે, હું ના ગયો હોઉં, હું એવા રસપૂર્વક સાંભળું જાણે એમની સાથે ચાલ્યો છે. મારે એમને કહેવાનું હોય તો એટલું જ કહેવાનું કે આપણે ભેગા થઈએ ને ફોટા જોઈશું. કેમ? ચાલ્યા તો વિનુભાઈ છે, પણ રસ તો મને એટલો જ છે. આ ગોવિંદભાઈ હમણાં આવશે આપણી વચ્ચે, એની પહેલાં કહું, ગોવિંદભાઈ ઓએસિસમાં કાર્યક્રમમાં કશુંક શીખવા ગયા તો હું ગોવિંદભાઈને કહું, ગોવિંદભાઈ તમે જે શીખ્યા ને એ મારે બધું શીખવું છે, સમજવું છે. તો ભાવ તત્વ પ્રમુખ છે, એમાં ડિફરન્સ ના પડવો જોઈએ. રિયાબેન, આ તમારા સવાલનો જવાબ છે. હવે આઈ થિંક તમે આગળ ગોવિંદભાઈની વાત કરી છે. ગોવિંદભાઈને મારી એવી રિક્વેસ્ટ છે કે ગોવિંદભાઈ પોતાનો પરિચય પણ આપે અને મારી અપેક્ષા છે થોડું શેરિંગ કરે. જીવન વિદ્યામાં એમની યાત્રા, અધ્યયનમાં અમારી બધાની સાથે સાથે યાત્રા ચાલી રહી છે અને એમનું આવવું એટલે ખુશી જ ખુશી. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. ક્વિકલી પરિચય આપી દઉં. સમર ડાયમંડ નામની વિસનગરની કંપની, જેના ગોવિંદભાઈ, દશરથભાઈ, દિનેશભાઈ, 3 ભાઈઓ કંપનીના પાર્ટનર માલિકો છે. જીવન વિદ્યામાં પ્રવેશ અને અધ્યયન પછી મેં એક સ્થિતિ જે જોઈ છે એ તમને કહું છું. 3 ભાઈઓ સ્ટેજ ઉપર સાષ્ટાંગ પ્રણામ કરે છે કર્મચારીઓને. કર્મચારીઓ થકી અમે કમાયા છીએ એવી કૃતજ્ઞતાના સ્વીકાર સાથે બધાને પ્રોફિટના ચેક આપે છે કે પ્રોફિટ બધો અમે ઘરે લઈ જવાય નહીં. એટલે જીવન વિદ્યા જીવી શકાય છે એનું ઉદાહરણ બિઝનેસ સેક્ટરમાં. આખું સમર ડાયમંડ કંપનીનું માનવીયકરણ થઈ રહ્યું છે. 5000 કર્મચારીઓ છે, વારાફરતી બધા જ શિબિર કરી ગયા છે અને અત્યારે અધ્યયનમાં બેઠા છે અને અત્યારે ત્યાં શિબિર ચાલી રહ્યો છે. એટલે મને ગોવિંદભાઈ ડર એ જ હતો કે શિબિર ચાલે છે ને તમે કેવી રીતે આવી શકશો, પણ ભાવ પહોંચી ગયો. નહીં, બિલકુલ. નમસ્કાર. દિશા પ્રત્યે મને એક અલગ જ લગાવ છે. એટલા બધા મિત્રો અને આમ કહેવાય ને કે કોઈ જીવન વિદ્યા સાથે હોય, કોઈ જીવન વિદ્યા સાથે ના હોય, પણ દિશામાં કંઈક એવું વિશેષ છે કે ટ્રેકિંગના પ્રોગ્રામોમાં બધી રીતે આજે કોટક સાહેબ હોય, નવીન કાકા હોય, વિનોદભાઈની તો વાત થઈ જ, ભાઈ હોય, પરિવાર એમનો બરાબર છે, એમની દીકરીઓ, જમાઈ, અમારા ડૉક્ટર ગીતાબેન હોય, બરાબર, કનુભાઈને કેમ ભૂલાય, બરાબર. એટલે અને ગિરીશભાઈ તો ખરા જ આખું એન્જલ સ્કૂલ, જે રીતે બંને મિત્રો આગળ જે વધાઈ રહેલા છે, લીલા કાકા છે, ઘણા બધા લોકોને બધાને નમસ્કાર કરું છું. અને ત્યાં અમારે સોમભાઈ ત્યાગી, આજે 3જો દિવસ છે, જીવન વિદ્યા શિબિર ચાલી જ રહી છે, પણ સુરેશભાઈનો પ્રેમ હતો અને ડીસા આવવાનું નિમિત્ત જોઈતું હતું એટલે કીધું આજે તો ચાન્સ લઈ જ લેવો છે. બાકી મેં તમને કહ્યું નહોતું. તમે નહોતું કહ્યું, તમારો મેસેજ ભાવની વાત એમને પણ બહુ રાજી થશે. મેં દશરથભાઈને કીધું કે દશરથભાઈ શિબિરમાં આવજો. એમણે કીધું કે આટલા બધા મહેમાનો છે, નહીં આવી શકાય. મેં એમને નહોતું કીધું. हमने पुकारा और तुम चले आए. ભાવ ભાવ ખબર પડે છે. વોટ ઇઝ ભાવ? બિલકુલ. મારા જ્યાંથી 1 થી 5 તારીખ હતી મેં કેલેન્ડરમાં લખી દીધું ગમે તે એક દિવસમાં. પછી આજે તો ફાઇનલી 5 તારીખ આવી ગઈ એટલે આજ તો સવારે નીકળતા જ
નક્કી કર્યું કે નહીં આજે ડીસા જવું છે, અને એવી રીતે જવું કે જેથી બ્રેકમાં પણ બધાને મળી શકાય, 1-2 કલાક બધા સાથે વાત પણ થઈ શકે. તો મેઇન જે આપણે બધા જ લોકો બહુ નસીબદાર છીએ કે આપણને પૂજ્ય બાબા એ નાગરાજજીએ આપણને એક આ મધ્યસ્થ દર્શન આપણને આપ્યું છે. આજે બધું જોતાં જોતાં આપણને એમ થાય કે દર્શનની વિશેષતા શું છે? તો એક મોટી વિશેષતા એ છે કે કશું છોડવાનું નથી, કોઈ પરિવારને છોડવાનો નથી, કોઈ ધંધાને છોડવાનો નથી, કશું આપણા જે સંપ્રદાય, જે દેવ આસ્થા જેમાં માનતા હોય એમાં માનતા રહેવાનું છે. અને ધીરે 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 આ બધી જ આપણે મોટા ભાગે બહાર પ્રવૃત્તિ બહુ કરતા રહેલા છીએ, પણ આ જર્ની એક પોતાના અંદર સાથેની જર્ની છે. અને એ જર્ની જેમ જેમ કરતા જઈએ છે ને એમ અંદર આપણી એકદમ નિરાશ થતી જાય છે. આ એનું એક આપણે જો જીવન વિદ્યામાં સાચા રસ્તે છીએ તો એનું એક સાચું જો કહેવાય ને કે ખરેખર મને બરાબર પકડાઈ શકે નહીં, તો એનું એક પહેલો પેરામીટર એવો છે કે આપણને અંદરથી એકદમ શાંતિ થતી જાય. નાના મોટા ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો આપણને, મને લાગે છે કે 3 પ્રશ્નો બહુ મોટા છે. એક પ્રશ્ન એવો છે કે સન્માનનું. દરેક માણસને સન્માન જોઈએ છે. આપણે સન્માન શેનાથી જનરલી મેળવતા હોય કે મારે ગાડી સારી આવી જાય, મારું મકાન સારું આવી જાય, મારી સાડી સારી આવી જાય, મારા બાળકો સારા માર્ક્સ લાવી દે, મારો દીકરો આટલા પેકેજવાળો થઈ જાય, અથવા જે મારું ફલાણું ઢીકણું જે છે સન્માન બધું આપણને છે ને આ રીતે આપણે સન્માનથી ટેવાયેલા છે. જ્યારે જીવન વિદ્યાના સતત અભ્યાસથી એમ થાય છે કે મારે મારી ક્વોલિટીથી અને મારે આ દર્શનને સમજીને મારા જીવનને બરાબર સમજી અને સન્માન એ મને કોઈ આપે નહીં, મારું પોતાનું સન્માન મને પોતાને જ હોવું જોઈએ. એટલે સન્માન બાબતની ઘણી બધી સ્પષ્ટતા બાબાજીએ બહુ સારી રીતે કરી છે. બીજી એક સ્પષ્ટતા થાય છે સુખની. સુખ પણ આપણે જનરલી જે પ્રશ્નો હમણાં આવતા હતા ને કે ભાઈ મારા મિત્ર સાથે હોય, મારા પાર્ટનર હોય, મારા વાઈફ હોય, મારા દીકરા હોય, મારા દીકરી હોય, જમાઈ હોય, સંસાર બધો જ હોય, તો આપણે આમ કે ભાઈ આ આવું કરી દે ને તો મને સુખ થઈ જાય. ઇવન સુરેશભાઈ ઘણા બધા લોકો તો બધાને એવું કહે કે ભાઈ આ આવી જાય ને જીવન વિદ્યામાં તો મને સરખું થઈ જાય. એટલે મોટા ભાગે જીવન વિદ્યા એટલે કોઈ પણ સારો શિબિર હોય કશું હોય તો એમ થાય કે ભાઈ આ મારા પત્ની કરી દે ને તો મને ઘણી રાહત થઈ જાય, આ મારો દીકરો આટલું સમજી લે ને તો બહુ થઈ જાય, આ મારા દીકરાની વહુ આટલું સમજી લે ને તો બહુ થઈ જાય. એટલે બધા જ એમ કે ભાઈ મારો, એટલે આ જે છે ને એ દરેકના અંદર એવું પડ્યું છે કે ભાઈ આટલું થઈ જાય ને તો બહુ સારું. પણ જો એ જ વાત એમ થઈ જાય કે હું પોતે એટલું કરી દઉં ને, બીજાને હું પરિવર્તન કરાવવા જોઈએ એના કરતાં જો મારી અંદર હું પરિવર્તન લાવી દઉં, અને એ મારી પોતાની વાત છે કે હું પોતે લાવી શકું છું એ પરિવર્તન, અને જો એવું લાવવાનું થઈ જાય જે દિવસે બીજાની જગ્યાએ હું પોતે આવી જાઉં, મને લાગે છે કે આખી ગેમ ચેન્જ થઈ જાય છે. એટલે મને કેમ કે આવા નાના નાના પોઈન્ટ એવા સરસ પકડાતા જાય છે કે જે એના ઉપર એક જ પોઈન્ટ હોય કદાચ આખા દિવસની શિબિરમાં, પણ જો એ શિબિરનું એ પોઈન્ટ ઉપર સતત ચિંતન થાય અને ડગલે ને પગલે મને ક્યાં દુઃખ લાગે છે, દુઃખની પણ બાબાજી કેવી સરસ વ્યાખ્યા કરે છે કે ભાઈ જે મને જે નિયમ છે નિયમ વિરુદ્ધની કોઈ પણ વાત હોય તો દુઃખ આપે છે. પછી જેટલી વસ્તુ સ્વીકારમાં આવે, જેટલું હું સ્વીકારું એટલું મને સુખ લાગે. આ બધી બાબતોની ભાઈ બહુ સુરેશભાઈની પ્રત્યે અમે એટલા બધા કૃતજ્ઞ છીએ. અમારું 2014થી એમની સાથેનો પરિચય એવી રીતે થયો હતો કે અમારી કંપનીમાં ટ્રેનિંગો માટે અમે સુરેશભાઈને મળતા હતા. અમારું કંપનીનું મિશન શું, નક્કી કેમ આગળ ધંધો ચલાવવો છે એ બાબતની સ્પષ્ટતાને ધ્યાનમાં રાખી અને અમે બધા ભાઈઓ મળ્યા, એમની સાથે કંપનીને કેવી રીતે આગળ લઈ જવી એના માટે એમની સાથે ડિસ્કસ થયું, કંપનીનું મિશન નક્કી થયું, અને પછી એના કંપની કઈ વેલ્યુઝથી ચાલવી જોઈએ, અમારે ધંધો હવે શેના માટે કરવો છે એ નક્કી થયું. અને એ કરતાં કરતાં પછી ઘણા બધા વર્કશોપ, અમારા ફેમિલી માટેના વર્કશોપ, મારી દીકરી દીકરો બધા એમનાથી એકદમ આખો પરિવાર એમનાથી બહુ ક્લોઝ છે. નાનું મોટું કશું માર્ગદર્શન જોઈતું હોય તો અમે સતત ભાઈની એક મિત્રની રીતે ભાઈ તરીકે અમે એમના સતત સંપર્કમાં છીએ. અને પછી તો શું થયું કે સોનામાં સુગંધ ભરી ગઈ. કે કોર્પોરેટ ટ્રેનર તો હતા જ, પણ પાછળ વિદ્યામાં પણ એમને એટલી બધી પકડ લીધી કે જેનાથી અમારા ત્યાં અમે જે તે વખતે 2013-14માં 5 શિબિર કર્યા એમના પોતાના જ. પાછી અમારામાં થોડી ગેપ આવીને પાછું 2018થી ગાડી પકડી. આમ તો વિચાર તો 2012-13માં મારા વાઈફને બધા લોકો દશરથભાઈને બધાએ કરી જ હતી શિબિર, પણ કોઈ કારણસર પાછું નહોતું પકડાયું, અને ફેરથી 2018થી પકડીને હવે આખું ફેમિલી ધીરે ધીરે જેમ જેમ સમયની અનુકૂળતા આવે એમ આ યાત્રામાં આગળ જતા જઈએ છીએ. અને યાત્રા એટલી સુખદ છે
એટલી શાંત છે અને એટલી મજા આવે છે કે કોઈ જાતના સ્ટ્રેસ વગર, કોઈ જાતના એના વગર બહુ ઇઝીલી લાઈફ જતું જાય છે. આજે ધંધો આટલો ચાલે છે પણ જરા એવું તાણ નથી. રાતે 10 વાગે પથારીમાં પડ્યા છીએ, એક જણા ઊંઘી ગયા છીએ, સવારે 5:30 ઉઠીને પાછો નિત્યક્રમ ચાલતો હોય છે. એટલે મને લાગે છે કે જીવવાની આમ જીવનમાં કહેવાય ને કે કોઈ ફરિયાદ નથી કોઈની પ્રત્યે કે ભાઈ આ ફરિયાદ છે, કોઈ ફરિયાદ નથી અને જીવવાની મજા આવે છે. એટલે મને લાગે છે કે આ રીતે વિદ્યાને ધીરે ધીરે સમજતા જઈએ છીએ, મધ્યસ્થ દર્શનના સહઅસ્તિત્વવાદને સમજતા જઈએ છીએ, ધંધો પણ કરતા જઈએ છીએ, સંસારમાં પણ જે જવાબદારીઓ છે એને પૂરી કરતા જઈએ છીએ અને એન્જોય કરતા જઈએ છીએ. અને સુરેશભાઈને કહ્યું કે મારું ડીસામાં પ્રોગ્રામ છે એટલે મારો ખાસ હતું કે નહીં, ગિરીશભાઈ તો જેટલા વખત મળે એટલા વખત કરે કે તમે ડીસા નથી આવ્યા. મેં કીધું બહુ નિરાતની રાહ જોઈશું તો નહીં મેળ પડે, પણ આ ચાલુમાં પણ જે 2-4 કલાક મળાશે એ પણ મળીને આજે લાભ લેવો છે. એટલે આપના બધાના સાનિધ્યમાં આવ્યો છું. મને લાગે છે કે હવે જમવાનો ટાઈમ થયો છે. સુરેશભાઈ, હાજી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મને બધાની વચ્ચે બોલવાની તક આપી બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ, ધન્યવાદ. બીજું કંઈ અપેક્ષા? બસ ના, બસ આપણે તમારી જર્ની તમે કીધી તો તમને બધાને ખ્યાલ આવ્યો કે ઘણા એવું છે કે વ્યવસાય કરીએ એટલે ના થાય, રિટાયર થઈને કરવાનું કામ છે હમણાં ના થાય. તો આટલો મોટો આંતરરાષ્ટ્રીય બિઝનેસ લઈને બેઠા પછી જો થઈ શકતું હોય તો બાકી લોકો તો કરી જ શકે છે. મુખ્ય મુદ્દો પ્રાથમિકતાનો છે, પ્રાયોરિટીમાં આવવું જોઈએ. પ્રાયોરિટીમાં જિંદગી છે કે વ્યવસાય છે? પ્રાયોરિટીમાં સંબંધ છે કે સાધનો છે? પ્રાયોરિટીમાં ઉપયોગિતા છે કે સામાન છે? બસ આટલું પ્રાયોરિટીમાં આ ભાઈઓને બેઠું છે. એટલું જ નહીં, એમની પ્રાયોરિટીમાં બેઠું છે એટલે કેટલું વિસ્તર્યું છે. અત્યારે આખા દેશમાંથી 6 રાજ્યોમાંથી 160 જણા ત્યાં સત્રમાં બેઠા છે. 6 રાજ્યોમાંથી લોકો આવ્યા છે. તો આટલા બધા લોકોની વ્યવસ્થા, સગવડ, કેટલો ઉત્સવ હોય જ્યારે સમજાયું હોય ત્યારે. અમે ગોવિંદભાઈ એવું જ સપનું ડીસામાં જોઈએ છે. તમને તમારી હાજરીમાં ગુડ ન્યૂઝ આપી દઉં. ગઈકાલે પેલો ભાઈ પ્રણવ પણ આવ્યો હતો, દેસાઈ, અહીંયા નગર પ્રમુખ પણ આવ્યા હતા. આ બધા લોકો તો સમર્પિત થયા જ છે. ભવિષ્યમાં 1000નું શિબિર કરવાનો સંકલ્પ થયો છે. એન્જલ સ્કૂલમાં મોટા હોલની વ્યવસ્થા થઈ ગઈ છે અને અધ્યયન માટે અહીંયાથી 19 જણા તો મુંબઈ આવી રહ્યા છે. ખૂબ સરસ. અને એન્જલ સ્કૂલના સ્ટાફો, સાબરકાંઠામાંથી શ્રોફ ફાઉન્ડેશનના 45 શિક્ષકો અહીંયા છે. એટલે ખૂબ બધો સરસ. 370માંથી લગભગ 200 જેટલા તો શિક્ષકો છે. એટલે શિબિર અહીંયા ડીસા વિસનગર જેવું કેન્દ્ર બને એવો અત્યારે બધાનો ભાવ બની ગયો છે. ખૂબ સરસ, ખૂબ સરસ. અને હું એડ કરીશ કે આ એટલું સહજ કાર્ય છે ને કે આ થતું જ રહેવાનું છે, થતું જ રહેવાનું છે. કારણ કે બધાને એમ લાગે છે કે આ થવું જ જોઈએ. સતીશભાઈ, આ થવું જ જોઈએ. સતીશભાઈ પરફેક્ટમાં? હા, પરફેક્ટ. હા, બરાબર. આ થતું જ જોઈએ અને થાય જ. કારણ કે આમાં કશું બીજો લોડ નથી. બધાને એમ છે કે ભાઈ સહભાગિતાથી આ કામ થશે, સમજણ આવતી જાય. અને ખરેખર બહુ ઊંડાણથી આપણે જોઈએ તો કેટલા બધા પ્રશ્નો ચાલે છે. એમ ઘરે નાની નાની સમજણ ન હોવાથી હું સીધો શું કરું છું, હું બીજાને બદલવા જ કોશિશ કરું છું. એમ મારે પોતાના તરફ ધ્યાન જ નથી જતું. એમ મારા સાસુ આમ થઈ જાય ને તો મને બધી શાંતિ થઈ જાય. આ ઉઠીને કહે છે કે આ એને ડસ્ટની એલર્જી છે, એમાં મને સાફ કરવા લગાય કરે છે. હવે એને બદલવી, શું કરવું, બધા કેટલા બધું પ્રશ્નો છે. એમ અને આવું તો માણસ અને એ જર્નીમાં એમની જ્યારે પીડા જોઈએ ને ત્યારે આપણને એમ લાગે કે આટલી સમજણ આવી જાય ને તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. એની જગ્યાએ આખી જિંદગી આમાં આખું ચાલતું હોય છે. અને મને લાગે છે અહીંયા ડૉક્ટર મિત્રો કોઈ હશે તો વિચારતા છે કે મેઇનલી આ બધા જે પ્રશ્નો છે ને એ બધા જ રોગોનું મૂળ કારણ સાયકોસોમેટિક ડિસઓર્ડર જ છે. કે આપણને જે નાનું મોટું અંદર મારે કરવું છે જુદું, મારે બોલવું છે જુદું, કરવું છે જુદું, બોલવું છે જુદું, આની જ બધી અસરો છે. તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગિરીશભાઈ. જે રીતે તમે બધાને નમસ્કાર છે. થેન્ક યુ. નમસ્તે ભાઈ. ખાસ એક નાનું શેરિંગ મારે મૂકવું હતું. એક્ઝેક્ટલી અમે લોકો આજે જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એનો ક્યાંક ને ક્યાંક સોર્સ તો હોય છે. એટલે આદરણીય નાગરાજ બાબા તો છે જ, એ આખા જીવન વિદ્યા મધ્યસ્થ દર્શનનો સ્ત્રોત છે. પણ ક્યાંક શું દરેક બિંદુ પેલા કેમ બીજ પડતા રહેતો હોય, પરંપરા બનતી રહેતી હોય. તો એક મનાલીમાં પડ્યું હતું બીજ, પછી એને થોડું રતનપુરમાં ગયા, પણ પછી એમને કહ્યું ને એવી રીતે અમારે બી વચ્ચે કોરોના આવી ગયો, 3 વર્ષની બ્રેક થઈ ગઈ. પછી 2022માં દિવાળીમાં સોમભાઈનો શિબિર થયો. એટલે સમર્થની અંદર એ જે મારું શિબિર થયો ને એ મારી લાઈફનો ટ્રાન્સફોર્મિંગ સમય હતો. એમ
એટલે હું ચોક્કસ બહુ મોટી કૃતજ્ઞતા રાખું છું સમર ડાયમંડ માટે, કારણ કે જેટલું બી અહીંયા આયોજન કરીએ છીએ ને એમાં પણ એમની પાસેથી અમારા ઓબ્ઝર્વેશન કરેલા જ બિંદુઓ છે. કોઈ પણ ભોજન વ્યવસ્થા ગણો કે હોલની વ્યવસ્થા ગણો, કારણ ઘણી વખત શું આવું જ્યારે નવું કોઈ રૂટીનમાંથી કંઈક અલગ કામ કરવા જઈએ ને ત્યારે કોઈ પ્રેરણા સ્ત્રોત હોય ને તો આપણું કામ સરળ થઈ જાય છે. એટલે એમને ખબર નહીં હોય પણ પેલું ઉપયોગિતા પૂરકતાના અર્થમાં ઘણું બધું અમે તમારી પાસે શીખ્યા છીએ, હજી પણ એમ થાય છે ઘણું શીખતા જઈએ. અને મેં પરિવારને જોયો છે, દશરથભાઈ, દિનેશભાઈ, ગોવિંદભાઈ, આમ તો રિલેટિવમાં ફુવા અને બધા અલગ અલગ, કોઈ કુમાર થાય છે, કોઈ ફુવા થાય છે, પણ અદ્ભુત છે અને તમારી પાસે પ્રેરણા મળતી રહી છે અને મળતી રહેશે એનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અને આ તમારા પ્રેરણા થકી આ અત્યારે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ, આપનો ખૂબ ખૂબ આભાર. ક્યાં ગયા સુરેશ કાકા? તો ભાઈ આપણે હવે જમવા માટે બ્રેક લઈ લઈશું અને પછી કેટલા વાગે આપણે તરત આવવાનું છે ને? આજે છેલ્લો